ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો હું શ્રીમાળી તરફથી ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજે આપણે તમારા માટે ફરી એકવાર ટાટ એચએસ સ્પેશિયલ ધોરણ 12નું પ્રકરણ 1 વિડીયો લઈને આવી ગયા છીએ। બાયોલોજી સ્પેશિયલ આજનો આ વિડીયો છે, જે તમારા ધોરણ 12નું પ્રકરણ 1 છે, જીવ વિજ્ઞાનનું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। એના આપણે એમસીક્યુઝ જોઈશું અને જેવા તેવા નહીં, કેટલા જોઈશું? ટોટલ 200 એમસીક્યુઝ જોઈશું મિત્રો। ઓકે, તો ટોટલ 200 એમસીક્યુનું મહા લેક્ચર આજનું તમારું રહેવાનું છે અને દરેકે દરેક એમસીક્યુ જે છે ને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને તમને એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થઈ રહે એમ છે। ઓકે, તો આટલી મહેનત માટે ફક્ત એક કામ કરો, આ 200ના અડધા જે છે 100 લાઈક તમે આ વિડીયો ઉપર ફટાફટથી કમ્પ્લીટ કરી દો। વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો, અચૂકપણે આ વિડીયોને લાઈક કરો અને આ અમારી આ ચેનલ ઉપર જો નવા છો તો આને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। તમને નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લો, નીચે તમને લિંક મળી જશે પ્લેલિસ્ટની, જેમાં તમને ટાટ એચએસ બાયોલોજીના અન્ય વિડીયો મળી જશે અને પાર્ટ 1ના પણ કેટલાક વિડીયો મળી જશે। તો એની લિંક નીચે તમને જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। ઓલરાઈટ, અને જેવી તમે આ 100 લાઈક પૂરી કરશો, એવી તરત આની જે પીડીએફ છે, પીડીએફ એ તમને મળી જશે। ક્યાં? અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર। એની પણ લિંક જે છે નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશું। ઓલરાઈટ, તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર આપણો આજનો આ સરસ મજાનો વિડીયો શરૂ કરીએ અને પ્લીઝ જો અમારી આ ચેનલ ઉપર નવા છો તો અમને સપોર્ટ કરવા માટે આને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ઓલરાઈટ, ચાલો પહેલો આજનો આપણો પ્રશ્ન છે, 200 એમસીક્યુ ફટાફટથી જોઈશું। ખૂબ સરસ એવા એમસીક્યુઝ આપણે લીધેલા છે, જેથી તમારું રિવિઝન ખૂબ સરસ રીતે થાય। વાત કરીએ પહેલા પ્રશ્નની કે પુષ્પના કયા ભાગને લિંગી પ્રજનનનું અંગ માનવામાં આવે છે? ખૂબ સરળ એવો પ્રશ્ન। વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર કે પુષ્પાસન? તો શું આવશે? પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। ઓલરાઈટ, તો લિંગી પ્રજનનનું અંગ જે છે પુષ્પનું એ શું છે? તો કે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। ઓલરાઈટ, ક્લિયર છે? ચાલો, એના પછીનો આજનો આપણો બીજો પ્રશ્ન છે કે લાક્ષણિક પુકેસરના 2 ભાગો કયા છે? ઓલરાઈટ, લાક્ષણિક પુકેસરના 2 ભાગો કયા છે? ઓપ્શન છે તમારા પરાગાશય અને યોજી, તંતુ અને પરાગાશય, પરાગાશય અને પરાગાસન, તંતુ અને પરાગવાહિની। તો અહીં રાઈટ આન્સર તમારો છે પરાગાશય અને તંતુ। રાઈટ, તો તંતુ આવેલું હોય છે પુકેસરમાં કંઈક આ રીતે જે છે દંડ પ્રકારે તંતુ હોય છે અને ઉપર જે છે પરાગાશય આવેલું હોય છે આ રીતે। રાઈટ, તો આ રીતે કંઈક જે છે આપણું જે પુકેસર હોય છે એ હોય છે। તો એમાં 2 ભાગ આવેલા હોય છે, એક હોય છે તંતુ જે આવું હોય છે અને ઉપર હોય છે એનું પરાગાશય। રાઈટ, તો આ રીતે 2 ભાગમાં જે છે ડિવાઈડ થયેલું હોય છે। ત્રીજો પ્રશ્ન છે, લાક્ષણિક આવૃત બીજધારીઓનો જે પરાગાશય છે કેવો હોય છે? ઓપ્શન છે તમારા એકખંડીય અને દ્વિકોટરીય, દ્વિખંડીય અને ચતુઃકોટરીય, ત્રિખંડીય કે એકખંડીય અને એકકોટરીય। તો જે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ છે મિત્રો, એનું પરાગાશય કેવું હશે? દ્વિખંડીય હશે। 2 ખંડોમાં તો વેચાયેલું હશે, પણ 2 ખંડ જે હશે ને, આ તમને સાદી એવી આકૃતિ બતાવું, 2 ખંડ જે હશે ને એમાં પાછા કોટરો હશે। ઓલરાઈટ, એટલે ટોટલ ચતુઃકોટરીય હશે, 4 જે છે એની અંદર કોટર હશે અને ખંડો કેટલા પડતા હશે? તો કે 2 પડતા હશે। ઓલરાઈટ, ઓકે, આ ફક્ત સમજૂતી માટે આકૃતિ છે। ઓલરાઈટ, તમને જે બુક છે આપણી એની અંદર જે આકૃતિ છે ઓલરેડી આપેલી છે। ચોથો પ્રશ્ન આપણે જોઈએ, લઘુ બીજાણુધાનીની દિવાલનું સૌથી અંદરનું સ્તર કયું છે જે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે? ઓકે, તો જે લઘુ બીજાણુધાની હોય છે ને, લઘુ બીજાણુધાની, એની ફરતે એક સરસ મજાનું જે છે લેયર આવેલું હોય છે આ પ્રકારે કંઈક, જેને પોષક સ્તર કહેવાય છે। ઓકે, જે પોષણ પૂરું પાડે છે આ પ્રકારનું કંઈક લેયર આવેલું હોય છે, એ પોષણ પૂરું પાડે છે, જેને પોષક સ્તર કહેવાય છે। ઓલરાઈટ, તો પોષક સ્તર આપણા ઓપ્શનમાં ક્યાં છે? તો પોષક સ્તર આ રહ્યું। ઓલરાઈટ, તો આ પોષક સ્તર છે। ડન, લઘુ બીજાણુધાનીની જે દિવાલ છે એનું સૌથી અંદરનું સ્તર છે જે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે, એને કહેવાય છે પોષક સ્તર। ઓકે, ડન, સૌથી અંદરનું લઘુ બીજાણુધાનીની જે દિવાલ છે એનું સૌથી અંદરનું સ્તર યાદ રાખીશું। ઓકે, અને આની જે વચ્ચેનું આ દ્રવ્ય મેં દોર્યું એને શું કહેવાય છે? તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે, તમારી બુકમાં આપેલું છે। ઓલરાઈટ, એને શું કહેવાય છે તમારે મને કહેવાનું છે। પાંચમો તમારો પ્રશ્ન છે, લઘુ બીજાણુ જનન જે છે એ દરમિયાન એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુ બીજાણુ સર્જાય છે? કેટલા લઘુ બીજાણુ સર્જાય છે? ઓપ્શન છે 2, 4, 8 કે 1। તો કેટલા સર્જાય છે મિત્રો? તો કે 4 સર્જાય છે। ઓલરાઈટ, 4 લઘુ બીજાણુ સર્જાય છે।
છઠ્ઠો પ્રશ્ન છે પરાગરજનું બહારનું સખત આવરણ બાહ્ય સ્તર શાનું બનેલું હોય છે જે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે? ઓપ્શન છે તમારા સેલ્યુલોઝ, પેક્ટિન, સ્પોરોપોલિન કે લિગ્નિન. તો યાદ રાખીશું સ્પોરોપોલિનનું બનેલું હોય છે, જે કેવું હોય છે? જે કાર્બનિક દ્રવ્ય છે અને ખૂબ જ પ્રતિરોધક છે. ઓકે, એને રક્ષણ કરે છે. બાહ્ય સ્તર જે છે સખત આવરણનું બનેલું છે, જેને સ્પોરોપોલિન કહે છે. ઓલરાઈટ. સાતમો પ્રશ્ન છે પરાગરજમાં આવેલા કયા છિદ્ર દ્વારા પરાગનલિકા બહાર નીકળે છે? કયા છિદ્ર દ્વારા? ઓકે, જ્યાં સ્પોરોપોલિનની ગેરહાજરી હોય છે. ઓકે, તો જે આ પ્રકારે કંઈક છે ને એની રચના આપણે લઈ લઈએ આ પ્રકારે. ઓકે, તો આ જે છે અહીંયા એક નાનું એવું જે છે છિદ્ર હશે, નાનું એવું, જ્યાં આ જે દ્રઢ સ્પોરોપોલિન છે ને એ નહીં આવેલું હોય, નાનું એવું છિદ્ર હશે. ઓકે, તો પરાગરજમાં આવેલું એક એવું છિદ્ર છે જેને નામ આપવામાં આવે છે, આ જે છે એની અંદર એક નાનો એવો અવકાશ હશે, એને આપણે નામ આપીશું જનન છિદ્ર. શું નામ આપીશું? જનન છિદ્ર. ઓલરાઈટ. તો પરાગરજમાં આવેલા કયા છિદ્ર દ્વારા પરાગનલિકા બહાર નીકળે છે અને ત્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય છે? તો એને જનન છિદ્ર કહેવાય છે. પછીનો આઠમો પ્રશ્ન છે 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ કઈ અવસ્થામાં મુક્ત થાય છે? ઓપ્શન છે તમારા 2 કોષીય, 3 કોષીય, 4 કોષીય કે 1 કોષીય. તો કેટલી આવશે? તો કે 2 કોષીય. ઓકે, 2 કોષીય જ્યારે અવસ્થા હોય એમની ત્યારે જે છે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે છે મુક્ત થાય છે 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં. નવમો આપણો આજનો પ્રશ્ન છે કે પરાગરજની એલર્જીના કારણે કયા શ્વસન માર્ગના રોગો થઈ શકે છે? તો ટાઇફોઇડ ના થાય, કમળો ના થાય કે કોલેરા ના થાય? કયો થાય? અસ્થમા અથવા બ્રોન્કાઇટિસ તમને થઈ શકે છે. 10મો પ્રશ્ન છે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી તેની જીવિતતા અંદાજે કેટલી હોય છે? તો અહીં આપણા ઓપ્શન છે 30 મિનિટ, 24 કલાક, 1 મહિનો કે થોડા વર્ષ. તો કેટલી હોય છે મિત્રો? તો કે 30 મિનિટ હોય છે. ઓકે, ઘઉં અને ચોખામાંથી જ્યારે પરાગરજ એકવાર મુક્ત થઈ જાય પછી તે કેટલા દિવસ સુધી જીવે છે? તો કે 30 મિનિટ સુધી જીવે છે. કેટલા મિનિટ સુધી જીવે છે? 30 મિનિટ સુધી જીવશે. ઓકે, ઘઉં અને ચોખાની જે પરાગરજ છે એ. ઓકે, ઘઉં અને ચોખા માટે. ઓલરાઈટ, યાદ રાખીશું આપણે ઘઉં અને ચોખા માટે. પછીનો આજનો આપણો 11મો પ્રશ્ન છે પરાગરજને વર્ષો સુધી જીવિત રાખવા માટે કયા પ્રવાહીમાં 196 જે સેલ્સિયસ છે એ તાપમાને સંગ્રહવામાં આવે છે? ઓપ્શન છે તમારા પ્રવાહી ઓક્સિજન, તો એ નહીં આવે. પ્રવાહી નાઇટ્રોજન, યસ. તો પ્રવાહી નાઇટ્રોજનમાં જે છે -196 સેલ્સિયસે રાખવામાં આવે છે, એટલે એટલું ઠંડુ તાપમાન -196 ડિગ્રી સેલ્સિયસે રાખવામાં આવે છે પ્રવાહી નાઇટ્રોજનમાં. ઓલરાઈટ. 12મો પ્રશ્ન છે બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસરી ધરાવતું પુષ્પ કયું છે? ઓપ્શન છે તમારા માઇકેલિયા, પેપાવર, અફીણ કે કમળ કે ગુલાબ. તો અહીં આવશે આપણું બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ પેપાવર, અફીણ. ઓકે, બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ પેપાવર, અફીણ. 13મો પ્રશ્ન છે અંડકનો દેહ જે ભાગ દ્વારા અંડનાળ સાથે જોડાયેલો હોય, અંડનાળ સાથે અંડકનો દેહ જે ભાગ દ્વારા જોડાયેલો હોય એને શું કહેવાય? ઓપ્શન છે તમારા અંડકતલ, અંડકદ્વાર, નાભી કે પ્રદેહ. તો મિત્રો એને કહેવામાં આવે છે નાભી. ઓલરાઈટ, નાભી કહીશું આપણે, નાભી. ઓકે, તો અંડકનો દેહ જે ભાગ દ્વારા અંડનાળ સાથે જોડાયેલો હોય એને આપણે કહીશું નાભી. ઓલરાઈટ, નાભી કહીશું. પછીનો આજનો આપણો 14મો પ્રશ્ન છે અંડકનો મુખ્ય દેહ જે ખોરાક સંગ્રહિત કોષોનો બનેલો હોય તેને શું કહે છે? ઓપ્શન છે તમારા ભ્રૂણપૂટ, પ્રદેહ, અંડકાવરણ કે મહાબીજાણુ. તો શું કહેવાય મિત્રો? એને પ્રદેહ કહેવાય. ઓકે, યાદ રાખીશું પ્રદેહ. 15મો છે એક મહાબીજાણુ માતૃકોષ જે છે એમાં અર્ધીકરણ જે છે એ થવાથી કેટલા મહાબીજાણુ બને છે? ઓપ્શન છે તમારા 1, 2, 4 કે 8. તો આપણે જાણીએ છીએ કેટલા બને છે? તો કે 4 બને છે. ઓકે, એક મહાબીજાણુ જે માતૃકોષ છે એમાં અર્ધીકરણ થશે અને 4 મહાબીજાણુ બનશે. 16મો પ્રશ્ન છે કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ જે છે એમાં 4 મહાબીજાણુમાંથી કેટલા કાર્યશીલ રહે છે? તો 3 જે છે અક્રિયાશીલ થઈ જાય છે અને ફક્ત ને ફક્ત એક જ જે છે કાર્યશીલ રહે છે. તો 4 નહીં આવે, 4 નહીં આવે, 3 નહીં આવે કે 2 નહીં આવે. શું આવશે? 1. ઓલરાઈટ, ચાલો. 17મો પ્રશ્ન છે લાક્ષણિક આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ પુખ્તતાએ કેવો થાય છે? કેવો હોય છે? ઓકે, ઓપ્શન છે તમારા 8 કોષીય, 7 કોષ કેન્દ્રીય, 7 કોષીય, 8 કોષ કેન્દ્રીય, 8 કોષીય, 8 કોષ કેન્દ્રીય કે 7 કોષીય, 7 કોષ કેન્દ્રીય. રાઈટ આન્સર છે તમારો 7 કોષીય, 8 કોષ કેન્દ્રીય. ઓલરાઈટ, ઓપ્શન બી રાઈટ છે. તો લાક્ષણિક આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ પુખ્તતાએ કેવો હશે? તો કે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હશે. 18મો પ્રશ્ન છે અંડ સાધન છે એગ એપાર્ટસ. અંડ સાધન
સાધન એગ એપાર્ટસ જે છે એમાં કયા કોષોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે તમારા અહીં 2 સહાયક કોષો અને 1 અંડકોષ, 3 પ્રતિમુખ કોષો, 2 ધ્રુવીય કોષો કે માત્ર અંડકોષો. તો આની અંદર જે છે સમાવેશ થશે 2 સહાયક કોષો અને 1 અંડકોષનો. ઓકે, અંડ સાધન એગ એપાર્ટસમાં જે કયા કોષોનો સમાવેશ થશે? તો 2 સહાયક કોષો અને 1 અંડકોષ હશે. 2 કયા હશે? હેલ્પર કોષ, સહાયક કોષ અને 1 અંડકોષ. 19મો છે સહાયક કોષોમાં આવેલી કઈ વિશિષ્ટ અંગિકા પરાગનલિકાને અંડકોષો તરફ દોરવામાં મદદ કરે છે? ઓકે, તો જે આ સહાયક કોષો છે એમાં આવેલી કઈ વિશિષ્ટ જે અંગિકા છે પરાગનલિકાને અંડકોષો તરફ દોરવામાં મદદ કરશે? તો રસધાની કહેવાય, તંતુમય ઘટકો કહેવાય, મધ્યસ્થ કોષ કહેવાય કે કોષ કેન્દ્ર? તો એને કહેવાય તંતુમય ઘટકો. ઓકે, એને તંતુમય ઘટકો કહીશું. પછીનો 20મો પ્રશ્ન છે પરાગનયન એટલે શું? ઓલરાઈટ, પરાગનયન એટલે શું? ક્લિયર દેખાઈ રહ્યું છે ને તમને? પરાગનયન એટલે શું? ઓપ્શન છે તમારા પરાગરજનું અંડક તરફ વહન, પરાગરજનું પરાગાશયમાંથી પરાગાશય પર સ્થાનાંતર, ફલનની પ્રક્રિયા કે બીજનું વિકરણ. તો સિમ્પલ ભાષામાં કહીએ તો પરાગરજનું પરાગાશયમાંથી પરાગાશયન પર જે સ્થળાંતર થાય એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે પરાગનયનની પ્રક્રિયા કહેવાય. ઓલરાઈટ. 21મો પ્રશ્ન છે જ્યારે તેજ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તેજ પુષ્પના પરાગાશયન પર સ્થાપિત થાય તો એને શું કહેવાય? તો એને સ્વફલન કહેવાય. સ્વપરાગનયનની પ્રક્રિયા કહીશું. ઓકે, તો થશે સ્વફલન. ઓકે, સ્વફલન. ઓલરાઈટ. અને બીજા પુષ્પ પર થશે તો શું કહેવાય? તમારે મને કહેવાનું છે. ઓલરાઈટ, તો એને કહીશું સ્વફલન. ઓકે, જ્યારે તેજ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તેજ પુષ્પના પરાગાશયન પર સ્થાપિત થાય તો એને સ્વફલન કહેવાય. 22મો આજનો આપણો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો એમ બંને જોવા મળે છે? ઓપ્શન છે તમારા વાયોલા, કોમેલિના, સૂર્યમુખી, મકાઈ કે વેલિસનેરિયા. તો એની અંદર આવશે આપણો રાઈટ આન્સર વાયોલા કોમેલિના. ઓકે, એ વનસ્પતિ એવી છે જેમાં હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો બંને જોવા મળશે. વાયોલા કોમેલિના. ઓકે, હવાઈ પુષ્પો અને જે સમૃદ્ધ પુષ્પો છે બંને જોવા મળે છે. 23મો પ્રશ્ન છે સમૃદ્ધ જે પુષ્પો છે એના માટે કયું વિધાન સાચું છે? વિધાન છે તમારા તેઓ હંમેશા ખુલ્લા રહે છે, તેઓ પરાગનયન જે છે પરપરાગનયન જે છે અનિવાર્ય છે તેઓમાં, તેઓ ક્યારેય ખીલતા નથી અને હંમેશા સફલન દર્શાવે છે કે તેઓમાં પરાગનયન માટે વાહકોની જરૂર પડે છે. તો જે આ સમૃદ્ધ પુષ્પો છે એમના માટે આપણે કહીશું કે તેઓ ક્યારેય ખીલતા નથી અને હંમેશા જે છે સ્વફલન દર્શાવે છે. ઓલરાઈટ. તો જે આ જે વાયોલા જોઈએ આપણે એની અંદર શું છે? જે વાયોલા જોઈ કોમેલિના એની અંદર શું છે? તો એની અંદર જે છે સમૃદ્ધ પુષ્પો પણ જોવા મળે છે, આપણે જોયું, અને હવાઈ પુષ્પો પણ જોવા મળે છે. તો સમૃદ્ધ પુષ્પો જે છે એના માટે કયું વિધાન સાચું છે? તો તેઓ ક્યારેય ખીલતા નથી અને હંમેશા સ્વફલન દર્શાવે છે. ઓકે, 24મો પ્રશ્ન જે છે ગોઇટોનોગેમી જનીનિક દ્રષ્ટિએ કેવું છે? ઓપ્શન છે તમારા પરપરાગનયન જેવું, સ્વફલન જેવું, સંકરણ જેવું કે એક પણ નહીં. તો અહીં રાઈટ આન્સર આવશે તમારો સ્વફલન જેવું. ઓકે, ગેઇટોનોગેમી જે છે ગેઇટોનોગેમી એ કેવું છે જનીનિક દ્રષ્ટિએ? તો સ્વફલન જેવું જ છે. ઓકે, 25મો પ્રશ્ન છે પરાગનયન માટે અજૈવિક વાહકો કયા છે? ઓપ્શન છે તમારા પવન અને પ્રાણીઓ, પવન અને પાણી, પાણી અને કીટકો કે પક્ષીઓ અને ચામાચીડિયું. તો શું આવશે આની અંદર? પવન અને પાણી. ઓલરાઈટ, અજૈવિક છે ને, પવન અને પાણી. ચાલો, પછીનો પ્રશ્ન છે પવન દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓ પરાગરજ કેવી હોય છે? ઓકે, પવન દ્વારા જે પરાગનયન પામે એ વનસ્પતિઓમાં પરાગરજ કેવી હોય છે? ઓપ્શન છે તમારા ચીકણી અને ભારે, હલકી અને અચીકણી, રંગીન અને સુગંધિત, તો મોટી અને કાળી. કેવી હશે? હલકી અને અચીકણી. રાઈટ. ચાલો, 27મો પ્રશ્ન છે મકાઈના ડોડામાં જોવા મળતા લાંબા તાંતણા શું છે? ઓપ્શન છે તમારા પુકેસર તંતુ, પરાગવાહિની અને પરાગાસન, દલપત્રો કે બીજાવરણ. તો શું હશે? પરાગવાહિની અને પરાગાસન છે. ઓકે, યાદ રાખીશું, પરાગવાહિની અને પરાગાસન છે. જે લાંબા તાંતણા આપણે જોયા જ છે એ શું છે? પરાગવાહિની અને પરાગાસન છે. 28મો પ્રશ્ન છે વેલિસનેરિયામાં પરાગનયન ક્યાં થાય છે? ઓપ્શન છે તમારા પાણીની અંદર, પાણીની સપાટી પર, હવામાં કે જમીન પર. તો ક્યાં થાય છે મિત્રો? પાણીની સપાટી પર. યાદ રાખીશું, પાણીની સપાટી પર. 29મો પ્રશ્ન છે દરિયાઈ ઘાસ જે છે ઝોસ્ટેરા જેને કહેવાય એમાં પરાગરજ કેવી હોય છે? ઓપ્શન છે તમારા ગોળાકાર, લાંબી પટ્ટી જેવી, કાંટાળી કે ખૂબ જ નાની. તો મિત્રો એમાં જે છે લાંબી પટ્ટી જેવી હોય છે. ઓકે, જે દરિયાઈ ઘાસ જેને કહેવાય છે ઝોસ્ટેરા એમાં જે પરાગરજ છે કેવી હોય છે? લાંબી પટ્ટી જેવી હોય છે.
30મો પ્રશ્ન છે કીટકો દ્વારા પરાગનયન પામતા પુષ્પોની વિશેષતા શું છે? તો નાના અને રંગહીન હોય છે, સુગંધિત અને મધુર રસ યુક્ત હોય છે, સુગંધ વગરના હોય છે કે શુષ્ક પરાગરજ ધરાવતા હોય છે? તો એ જે કીટકો દ્વારા પરાગનયન પામતા પુષ્પો છે એ કેવા હશે મિત્રો? તો એ સુગંધિત અને મધુર રસ યુક્ત હશે. કેવા હશે? સુગંધવાળા અને મધુર રસ યુક્ત હોય એટલે જ કીટકો આકર્ષાય. રાઈટ. 31મો પ્રશ્ન છે સૌથી ઊંચું પુષ્પ કઈ વનસ્પતિનું છે? ઓપ્શન છે યુકા, એમોર્ફોફેલસ એટલે સુરણ, કમળ કે ગુલાબ? તો શું આવશે અહીં રાઈટ આન્સર આપણો? એમોર્ફોફેલસ, સુરણ. રાઈટ. સૌથી ઊંચું પુષ્પ તો એમોર્ફોફેલસ, સુરણ. 32મો પ્રશ્ન છે તમારો યુક્કા વનસ્પતિ અને કયા કીટક વચ્ચે ગાઢ સહજીવન જોવા મળે છે? યુક્કા વનસ્પતિ અને કયા કીટક વચ્ચે ગાઢ સહજીવન જોવા મળે છે? ઓપ્શન છે તમારો મધમાખી, જે ફૂદુ કહેવાય મોથ, પતંગિયું કે ભમરો? તો શું આવશે મિત્રો અહીં? ફૂદુ, જે મોથ કહેવાય. ઓકે, ફૂદુ જે આપણે ફૂદુ કહીએ છીએ ને, યુક્કા વનસ્પતિ અને ફૂદા વચ્ચે જે છે ગાઢ સહજીવન જોવા મળે છે, ફૂદા વચ્ચે અને યુક્કા વનસ્પતિ વચ્ચે. 33મો પ્રશ્ન છે વનસ્પતિઓમાં અંતઃ સંવર્ધન દબાણ જે છે, ઓકે, ઇનબ્રીડિંગ ડિપ્રેશન રોકવા માટે કઈ પ્રયુક્તિ કઈ છે? ઓપ્શન છે તમારા પરાગાસન અને પરાગાશયનું એકસાથે પરિપક્વ થવું, સ્વ અસંગતતા એટલે સેલ્ફ ઇનકોમ્પેટિબિલિટી, દ્વિલિંગી પુષ્પોનું નિર્માણ કે સ્વફલનને ઉત્તેજન. તો જે આવી પરિસ્થિતિ છે મિત્રો કે જ્યાં વનસ્પતિઓમાં જે છે અંતઃ સંવર્ધન દબાણ છે રોકવા માટે કઈ પ્રયુક્તિ કરી શકાય છે? અંતઃ સંવર્ધન દબાણ રોકવા માટે તો અહીં રાઈટ આન્સર આપણો આવશે સ્વ અસંગતતા. ઓકે, સેલ્ફ ઇનકોમ્પેટિબિલિટી. રાઈટ. તો ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર રહેશે સ્વ અસંગતતા. ઓકે, અંતઃ સંવર્ધન દબાણ રોકવા માટે આપણે સ્વ અસંગતતા કરાઈ શકીએ. ઓકે. 34મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વનસ્પતિ એક ગૃહી છે? ઓકે, ઓપ્શન છે તમારા પપૈયું, મકાઈ અને દિવેલા એટલે દિવેલ કહે છે, દિવેલા, ખજૂર કે એક પણ નહીં? તો રાઈટ આન્સર આપણો આવશે મકાઈ અને દિવેલા. ઓકે, કઈ વનસ્પતિ એક ગૃહી છે? તો મકાઈ અને દિવેલા. 35મો પ્રશ્ન જોઈએ પરાગ જે છે પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયામાં પરાગ નલિકાની વૃદ્ધિ અંડકોમાં કયા માર્ગે થાય છે? તો અંડક તલ દ્વારમાં થાય છે, અંડક દ્વાર દ્વારા થાય છે, અંડક આવરણ દ્વારા થાય છે કે ગમે ત્યાંથી થાય છે? તો ક્યાંથી થાય છે મિત્રો? અંડક દ્વાર દ્વારા થાય છે. ક્યાંથી થાય છે? અંડક દ્વાર દ્વારા થાય છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે કૃત્રિમ સંવર્ધનમાં પરાગાશયને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? તો કોથળી ચડાવવી, વ્યંધીકરણ, પરાગનયન કે પસંદગી? તો શું કહેવાય? પરાગાશય દૂર કરી દીધું તો આપણે કહી શકીએ છીએ એને વ્યંધીકરણ. ઓકે, શું કહેવાય છે? વ્યંધીકરણ કહેવાય છે. 37મો આજનો પ્રશ્ન છે આપણો કે આવૃત બીજધારીમાં બેવડું ફલન એટલે શું? ઓપ્શન છે તમારા બે અંડકોષનું ફલન, બે પુંજન કોષ દ્વારા ક્રમશઃ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ, બે વાર પરાગનયન કે એક જ પુંજન કોષનું બે વાર જોડાણ. તો જે આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય છે એને કહેવાય છે બે પુંજન કોષ દ્વારા ક્રમશઃ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ. રાઈટ. બે પુંજનન કોષ જે છે એના દ્વારા ક્રમશઃ અને સંયુગ્મન અને ત્રિકીય જોડાણ થાય એ. આના પછીનો પ્રશ્ન છે ત્રિકીય જોડાણ જે છે ટ્રિપલ ફ્યુઝન દ્વારા શું નિર્માણ પામે છે? ઓપ્શન છે તમારા ફલિતાંડ, પ્રાથમિક ભ્રૂણપોષ, કોષ કેન્દ્ર કે ભ્રૂણ કે બીજાવરણ? તો જે ત્રિકીય જોડાણ થાય છે, ટ્રિપલ ફ્યુઝન થાય છે એના દ્વારા જે નિર્માણ પામે છે જે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, ઓકે, જેને શોર્ટમાં આપણે પેન કહી શકીએ, પ્રાથમિક ભ્રૂણપોષ જે છે કોષ કેન્દ્ર એ નિર્માણ પામે છે. આના પછીનો તમારો પ્રશ્ન છે કે નાળિયેરનું પાણી જે છે, નાળિયેરનું પાણી એ શું છે? ઓપ્શન છે તમારા મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, કોષીય ભ્રૂણપોષ છે, ભ્રૂણ છે કે બીજાવરણ છે? તો જે નાળિયેરનું પાણી છે એનું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. ઓકે, મુક્ત કોષ કેન્દ્રીય એનો ભ્રૂણપોષ છે. યાદ રાખીશું, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના. ઓકે, નાળિયેરનું પાણી જે છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. પછીનો આપણો 40મો પ્રશ્ન છે ભ્રૂણના વિકાસ દરમિયાન કયો ક્રમ સાચો છે? ઓપ્શન છે તમારા ફલિતાંડથી જે છે
ગોળાકાર ભ્રૂણ બને, પછી હૃદયાકાર ભ્રૂણ, પછી પુખ્ત ભ્રૂણ બને, કે ગોળાકારથી ફલિતાંડ અને પછી હૃદયાકાર બને, કે હૃદયાકારથી ગોળાકાર પુખ્ત બને, પુખ્ત હૃદયાકાર ગોળાકાર. તો શું આવશે અહીં? રાઈટ આન્સર આપણો આવશે ઓપ્શન એ. ઓકે, પહેલા ફલિતાંડ બનશે, પછી ગોળાકાર ભ્રૂણ બનશે, પછી હૃદયાકાર ભ્રૂણ બનશે અને પછી પુખ્ત ભ્રૂણ બનશે. ઓકે, ઓલરાઈટ, યાદ રાખીશું. ફરીથી બોલો. પહેલા ફલિતાંડ બન્યું, પછી ગોળાકાર ભ્રૂણ બન્યું, પછી હૃદયાકાર બન્યું, પછી પુખ્ત ભ્રૂણ બન્યું. ઓલરાઈટ, પહેલું ફલિતાંડ, પછી ગોળાકાર ભ્રૂણ, પછી હૃદયાકાર અને પછી પુખ્ત ભ્રૂણ. ચાલો, પછીનો આપણે પ્રશ્ન જોઈએ. ઘાસના કુળમાં આવેલા એક બીજપત્રને શું કહે છે? ઓપ્શન છે તમારા વરુથિકા, ભ્રૂણધરી, ભ્રૂણાગ્રચોલ કે ભ્રૂણમૂળચોલ. તો જે ઘાસના કુળમાં આવેલ એક બીજપત્ર છે એને કહીશું વરુથિકા. ઓકે, વરુથિકા કહીશું, વરુથિકા. 42મો પ્રશ્ન છે. પ્રદેહનો બાકી રહેલો ભાગ જે બીજમાં જોવા મળે છે તેને શું કહેવાય છે? ઓપ્શન છે તમારા ભ્રૂણપોષ, બીજશેષ, બીજકેન્દ્ર કે બીજાવરણ. તો એને કહેવાય છે મિત્રો બીજશેષ. પ્રદેહનો જે બાકી રહેલો ભાગ હોય જે બીજમાં આપણને જોવા મળશે એને આપણે કહી દઈશું બીજશેષ છે. ઓકે, 43મો પ્રશ્ન છે. કઈ વનસ્પતિમાં બીજશેષ જોવા મળશે? હવે કઈ વનસ્પતિ એવી છે જેમાં જોવા મળશે ભાઈ બીજશેષ? તો મકાઈ, કાળા મરી અને બીટ, વટાણા કે મગફળી. તો આપણને જોવા મળે છે કાળા મરી અને બીટમાં. ઓકે, બીજશેષ જોવા મળે છે કાળા મરી અને બીટમાં. બીજની સુસુપ્તતા એટલે શું? બીજની સુસુપ્તતા કોને કહેવાય? તો બીજનું અંકુરણ થવું એને કહેવાય. બીજની ચયાપચયની ક્રિયા ધીમી પડવી કહેવાય. બીજનું કદ વધવું કે બીજનું નાશ પામવું. તો બીજની ચયાપચયની ક્રિયાઓ ધીમી પડે તો એને બીજની સુષુપ્તતા કહી દેવાય. ઓકે, ચયાપચયની ક્રિયાઓ ધીમી પડવી એ. પછીનો પ્રશ્ન છે 45મો. સફરજન અને સ્ટ્રોબેરીમાં ફળના વિકાસમાં પુષ્પાસન ફાળો આપે છે, તેથી તેમના કેવા ફળ કહેવાય? તેમને કેવા ફળ કહેવાય? તો સત્ય ફળ કહેવાય, કૂટ ફળ કહેવાય, અફલિત ફળ કહેવાય કે શુષ્ક ફળ કહેવાય? તો સફરજન અને સ્ટ્રોબેરી જેવા જે ફળ છે એમાં બીજના વિકાસમાં પુષ્પાસન જે છે ફાળો આપે એવા ફળને આપણે કહીશું કૂટ ફળ. ઓકે, ફોલ્સ ફ્રૂટ્સ. કેવા ફળો કહીશું? કૂટ ફળ. ઓકે, ફોલ્સ ફ્રૂટ્સ. જેની અંદર પુષ્પાસનનો ફાળો હોય જેમ કે સફરજન અને સ્ટ્રોબેરી જેવા ફળો જેની અંદર પુષ્પાસનનો ફાળો હોય એને આપણે કૂટ ફળો કહીશું. ઓલરાઈટ, ચાલો. 46મો પ્રશ્ન છે. ફલન વગર ફળ નિર્માણ પામવાની પ્રક્રિયાને શું કહેવાય? તો અસહયોગી જનન કહેવાય, પાર્થેનોકાર્પી કહેવાય, અફલિત ફળ વિકાસ કહેવાય, બેવડું ફલન કહેવાય કે બહુભ્રૂણતા કહેવાય? તો જ્યારે ફલન વગર ફળ નિર્માણ પામતું હોય મિત્રો તો એને પાર્થેનોકાર્પી કહેવાય. અફલિત ફળનો વિકાસ થાય. ઓકે, તો ફલન વગર ફળ નિર્માણ પામે તો એને પાર્થેનોકાર્પી કહેવાય. યાદ રાખીશું, પાર્થેનોકાર્પી કહેવાય. ફલન વગર જ્યારે ફળ નિર્માણ પામે તો એને પાર્થેનોકાર્પી કહીશું. 47મો પ્રશ્ન છે. અસંયોગી જનન જે છે એટલે શું થાય? ઓપ્શન છે તમારા ફલન સાથે બીજ નિર્માણ થાય, ફલન વગર બીજ નિર્માણ થાય, પરાગનયન વગર ફળ નિર્માણ થાય કે બીજ વગરનું ફળ. તો અસહયોગી જનન મિત્રો એનો અર્થ એવો થાય કે ફલન વગર જે છે બીજ નિર્માણ થઈ ગયું. ફલન વગર બીજ નિર્માણ થાય તો એને જે છે અસંયોગી જનન કહેવાય. ઓકે, એપોમિક્સિસ કહેવાય એને. પછીનો પ્રશ્ન છે. એક જ બીજમાં એક કરતાં વધુ ભ્રૂણ જોવા મળે તો તેને શું કહેવાય? ઓપ્શન છે તમારા અસંયોગી જનન, બહુભ્રૂણતા, પાર્થેનોકાર્પી કે દ્વિભ્રૂણતા. તો એને શું કહેવાય મિત્રો? બહુભ્રૂણતા કહેવાય. ઓકે, એક સાથે વધુ ભ્રૂણ જોવા મળે તમને બીજમાં તો બહુભ્રૂણતા. 49મો પ્રશ્ન છે. કઈ વનસ્પતિના બીજ હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે? દાખલા તરીકે લ્યુપાઇનસ અને આર્કિડ્સ. ઓકે, તમને ઉદાહરણ પણ આપે છે લ્યુપાઇનસ અને આર્કિડ્સ. રાઈટ, તો કઈ આવશે અહીં? લ્યુપાઇન. રાઈટ, લ્યુપાઇનના જે બીજ છે હજારો વર્ષો સુધી જીવતા રહી શકે છે. ચાલો, પછીનો અહીં પ્રશ્ન જોઈએ આપણે કે પરાગાશયના સ્તરોનો બહારથી અંદરનો સાચો ક્રમ કહો. ઓકે, તો સૌથી પહેલા બહાર શું આવે મિત્રો? તો અધિસ્તર આવે. તો આ અધિસ્તર આવશે. પછી મધ્યસ્તર ના આવે સીધું. પછી શું આવે મિત્રો? તંતુમય સ્તર આવે. એટલે બીજું જે છે અધિસ્તર, બીજું બી જે છે એની અંદર જે આપ્યું છે એ કદાચ સાચું છે. તો પહેલું અધિસ્તર, પછી તંતુમય સ્તર, પછી મધ્યસ્તર અને પછી પોષક સ્તર. તો ઓકે, તો આ ડન છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ઓકે, પહેલા અધિસ્તર, પછી તંતુમય સ્તર, પછી મધ્યસ્તર અને છેલ્લે પોષક સ્તર. પછી જોઈએ 51મો પ્રશ્ન. લઘુ બીજાણુધાનીના કયા સ્તરના કોષોમાં એક કરતાં વધુ કોષ કેન્દ્ર જોવા મળે છે? ઓપ્શન છે તમારા અધિસ્તર, તંતુમય સ્તર, મધ્યસ્તર કે પોષક સ્તર. તો જે લઘુ બીજાણુધાની છે એ કયા સ્તરમાં કોષોમાં એક કરતાં વધુ કોષ કેન્દ્ર જોવા મળશે? તો પોષક સ્તર. ઓકે, પોષક સ્તર યાદ રાખીશું. 52મો પ્રશ્ન છે. સ્પોરોપોલિનની હાજરીને કારણે પરાગરજ લાંબા સમય સુધી અશ્મિનો
જે છે અશ્મિઓ જે છે ફોસિલ્સ જે છે તરીકે સચવાય છે, કારણ કે તો તે ખૂબ જ નરમ છે? ના, એવું નથી. તો એ શું છે, તેને કોઈ ઉત્સેચક કે ઊંચું તાપમાન તોડી શકતું નથી. ઓલરાઈટ, એટલા માટે સ્પોરોપોલેનિન આપણે જોયું ને પરાગરજની બહારનું આવરણ હોય, ઓકે, તો એને અશ્મિ તરીકે એટલા માટે સાચવી શકાય આપણે કે તેને કોઈ ઉત્સેચક કે ઊંચું તાપમાન તોડી શકતું નથી. ઓલરાઈટ, પછીનો પ્રશ્ન છે પરાગરજની અંતઃસ્તર શાની બનેલી હોય છે? ઓપ્શન છે તમારા માત્ર સેલ્યુલોઝ અને પેક્ટિન, સ્પોરોપોલેનિન કે લિગ્નિન. તો જે પરાગરજ છે એની અંતઃસ્તર જે છે, એનું અંતઃસ્તર અંદરનું સ્તર એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. ઓકે, અંતઃસ્તર જે છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે ને બહારનું સ્તર શાનું બનેલું હોય છે? તો સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે. યાદ રહેશે ને, આ અંદરનું સ્તર છે સેલ્યુલોઝ અને પેક્ટિન અને બહારનું સ્પોરોપોલેનિન. પછીનો પ્રશ્ન છે પરાગરજના કયા કોષનું કોષ કેન્દ્ર મોટું અને અનિયમિત આકારનું હોય છે? ઓપ્શન છે તમારા જનન કોષો, વાનસ્પતિક કોષો, લઘુ બીજાણુ માતૃકોષો કે નરજનન કોષો. તો પરાગરજના એવા કોષો જેનું કોષ કેન્દ્ર મોટું અને અનિયમિત આકારનું હોય એ છે વાનસ્પતિક કોષ. ઓલરાઈટ, યાદ રાખીશું વાનસ્પતિક કોષ, જેને વેજીટેટિવ સેલ કહેવાય. 55મો પ્રશ્ન છે જનન કોષ જે છે, ઓકે, એના વિશે શું સાચું છે? તે વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે અને ત્રાક આકારનો હોય છે કે તે ખૂબ મોટો હોય છે? તે પરાગરજનું બહારનું સ્તર બનાવે છે કે તે ખોરાકનો સંગ્રહ કરતો નથી? તો જો મિત્રો જનન કોષ છે, ઓકે, એ શું કરે છે? વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. ઓકે, આપણે જોઈએ વાનસ્પતિક કોષ ખૂબ મોટો હશે અને જે જનન કોષ હશે નાનકડો એવો હશે ને એની અંદર તરતો હશે અને ત્રાક આકારનો હોય છે. કેવો હોય છે? ત્રાક આકારનો હોય છે. તો ઓપ્શન એ જે છે રાઈટ છે. તો એ વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે જનન કોષ અને ત્રાક આકારનો હોય છે. ઓલરાઈટ, હું ટ્રાય કરી રહી છું કે કદાચ તમને આ થિયરી ના આવડતી હોય, ચેપ્ટર ના આવડતું હોય તો પણ તમને જે છે પ્રશ્નના જવાબ પરીક્ષા સમયે આપી શકો. ઓલરાઈટ, તો તમારું કન્સન્ટ્રેશન બિલકુલ અહીંયા રાખો તો તમને ખૂબ જ ફાયદો થશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 56મો પ્રશ્ન છે પરાગરજની જીવિતતા કયા પરિબળો પર આધાર રાખે છે? ઓપ્શન છે તમારા માત્ર પ્રકાશ પર, તાપમાન અને ભેજ પર, જમીનના પ્રકાર પર કે પવનની દિશા પર. તો જે પરાગરજની જીવિતતા છે ને મિત્રો એ આધાર રાખે છે તાપમાન અને ભેજ પર. ઓલરાઈટ, તો કયા પરિબળો પર આધાર રાખશે? તો કે તાપમાન અને ભેજ પર આધાર રાખશે. 57મો પ્રશ્ન છે બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કયું છે? ઓપ્શન છે તમારા પેપાવર, માઇકેલિયા એટલે કે ચંપો, જાસૂદ કે ટામેટા. ઓલરાઈટ, તો આની અંદર આવશે બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ માઇકેલિયા ચંપો છે. ઓકે, બહુસ્ત્રી કેસરી મુક્ત જે બહુસ્ત્રી કેસરી છે અને મુક્ત સ્ત્રી કેસર ધરાવે છે તો ચંપો, માઇકેલિયા ચંપો. 58મો પ્રશ્ન છે અંડકના પ્રદેહ જે છે અંડકના પ્રદેહ જે છે એને ઘેરીને આવેલા રક્ષણાત્મક આવરણને શું કહેવાય છે? ઓપ્શન છે તમારા અંડનાલ, અંડકાવરણો, અંડકતલ કે હાઇલમ. તો એને કહેવાશે મિત્રો અંડકાવરણો. ઓકે, જે અંડકનો પ્રદેહ છે એને ઘેરીને આવેલા રક્ષણાત્મક આવરણને શું કહેવાશે? તો અંડકાવરણો. શું કહેવાશે? અંડકાવરણો. 59મો પ્રશ્ન છે તમારો અંડકનો કયો ભાગ અંડક દ્વારના વિરુદ્ધ છેડે આવેલો હોય છે? ઓપ્શન છે તમારા નાભી, ઓલરાઈટ, નાભી, અંડકતલ, પ્રદેહ કે અંડનાલ. તો કયો છેડો આવશે મિત્રો? અહીંયા આવશે તમારો અંડકતલ. ઓકે, જે અંડકતલ છે, અંડકતલ એ જે છે એ અંડક દ્વારના વિરુદ્ધના છેડે આવેલું હોય છે અંડકતલ. ઓલરાઈટ, અંડક દ્વારના વિરુદ્ધના છેડે હોય છે. હવે જોઈએ આના પછીનો પ્રશ્ન મહાબીજાણુ માતૃકોષ જે છે એમાં સામાન્ય રીતે અંડકના કયા છેડે વિભેદન પામે છે? ઓપ્શન છે તમારા અંડકતલ છેડે, અંડક દ્વારીય છેડે, મધ્યમાં કે અંડકાવરણમાં. તો ક્યાં એ જે છે વિભેદન ક્યાં પામે છે? તો કયા છેડે વિભેદન પામશે? તો અંડક દ્વારીય છેડે. ઓકે, અંડક દ્વારીય છેડે જે છે વિભેદન પામે છે. અંડક દ્વારીય છેડે. મહાબીજાણુ માતૃકોષમાં સામાન્ય રીતે અંડકના કયા છેડે વિભેદન પામે છે? તો અંડક દ્વારીય છેડે. પછીનો 61મો પ્રશ્ન છે એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની પદ્ધતિ શું કહેવાય છે? ઓપ્શન છે તમારા દ્વિબીજાણુકીય વિકાસ, મોનોસ્પોરિક વિકાસ કે ટેટ્રાસ્પોરિક વિકાસ કે અસહયોગી જનન. તો જ્યારે એક જ મહાબીજાણુ હોય અને એના ભ્રૂણપુટમાંથી જે છે નિર્માણની પદ્ધતિ થતી હોય, નિર્માણ થતું હોય, એક જ મહાબીજાણુઓના ભ્રૂણપટમાંથી નિર્માણ થતું હોય તો એ પદ્ધતિને કહીશું મોનોસ્પોરિક. ઓકે, મોનો એટલે એક. ઓલરાઈટ, તો મોનોસ્પોરિક એને કહેવાય એક બીજાણુકીય વિકાસ. રાઈટ, મોનો એટલે એક. ચાલો
પછીનો પ્રશ્ન છે 62મો ભ્રૂણપટના નિર્માણ દરમિયાન કાર્યશીલ મહાબીજાણુનું કોષ કેન્દ્ર કેટલી વાર સંભાજન પામીને 8 કોષ કેન્દ્ર બનાવે છે? ઓકે, તો ભ્રૂણપટનું જ્યારે નિર્માણ થતું હોય એ દરમિયાન કાર્યશીલ જે મહાબીજાણુનું કોષ કેન્દ્ર હોય કેટલી વાર વિભાજન પામશે? ત્યારે 8 કોષ કેન્દ્ર બનશે. તો કેટલી વાર પામશે? 1 વાર નહીં પામે, 2 વાર નહીં પામે, કેટલી વાર પામશે મિત્રો? 3 વાર. ઓલરાઈટ, કેટલી વાર વિભાજન પામશે મિત્રો? 3 વાર. રાઈટ, યાદ રાખીશું. 8 કોષ કેન્દ્ર બનાવશે. ઓકે, ભ્રૂણપટ નિર્માણ દરમિયાન કાર્યશીલ મહાબીજાણુનું જે કોષ કેન્દ્ર છે એ સંભાજન પામશે કેટલી વાર? તો 3 વાર અને 8 કોષ કેન્દ્ર બનાવશે. ઓકે, 3 વાર પામીને. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ભ્રૂણપુટના મધ્યમાં આવેલા મોટા મધ્યસ્થ કોષમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? ઓપ્શન છે તમારા 1, 2, 3 કે 8. તો કેટલા હશે મિત્રો? 2 હશે. ઓકે, ધ્રુવીય કોષ કેન્દ્ર હશે. તો જે મધ્યસ્થ કોષ છે, મધ્યસ્થ કોષ ભ્રૂણપુટના મધ્યમાં આવેલો મોટો મધ્યસ્થ કોષ છે એમાં 2 જે છે ધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા હશે. ઓકે, ભ્રૂણપુટના મધ્યમાં આવેલો મોટો જે મધ્યસ્થ કોષ છે એમાં કેટલા કોષ કેન્દ્ર હશે? તો કે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો હશે. ઓલરાઈટ, 64મો પ્રશ્ન છે પ્રતિમુખ કોષ ભ્રૂણપુટમાં કયા છેડે ગોઠવાયેલો હોય છે? પ્રતિમુખ કોષની વાત કરી છે. ઓપ્શન છે તમારા અંડક દ્વાર છેડે, અંડક તલ છેડે, મધ્યમાં કે ક્યાંય પણ નહીં. તો જે પ્રતિમુખ કોષ છે મિત્રો એ ગોઠવાયેલો હોય છે ભ્રૂણપુટમાં અંડક તલ છેડે. ઓલરાઈટ, અંડક તલ છેડે ગોઠવાયેલો હોય છે પ્રતિમુખ કોષ. 65મો પ્રશ્ન નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પરાગનયન માટે પરાગરજ અને પરાગાસન બંને પાણીમાં ડૂબેલા રહે છે? ઓલરાઈટ, તો વેલિસનેરિયા આવશે, હાઇડ્રીલા અને ઝોસ્ટેરા આવશે, વોટર લીલી આવશે કે જળકુંભી આવશે? તો આની અંદર મિત્રો આવશે હાઇડ્રીલા અને ઝોસ્ટેરા. યાદ રાખીશું. કે ડૂબેલા રહે છે. હાઇડ્રીલામાં આપણને ખ્યાલ છે. તો જે હાઇડ્રીલા અને ઝોસ્ટેરા છે એમાં પરાગનયન માટે પરાગરજ અને પરાગાસન બંને પાણીમાં ડૂબેલા રહે છે. હાઇડ્રીલા અને ઝોસ્ટેરા. જલકુંભી જે છે અને વોટર લીલી જે છે એવી જે જલીય વનસ્પતિઓ છે એમાં પરાગનયન કોના દ્વારા થાય છે? ઓપ્શન છે તમારા પાણી દ્વારા થશે, કીટકો કે પવન દ્વારા થશે, માછલીઓ દ્વારા થશે, ગોકળગાય દ્વારા થશે. તો અહીં જે છે જલકુંભી જેવી અને જે વોટર લીલી જેવી વનસ્પતિઓ જે છે મિત્રો એમાં જે પરાગનયન જે છે કીટકો અને પવન દ્વારા થાય છે. ઓકે, ખાસ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે, યાદ રાખીશું. તો જલકુંભી અને વોટર લીલી જેવી વનસ્પતિ હશે. આપણને તો એવું જ લાગે પાણી દ્વારા થતું હશે, પણ શાના દ્વારા થાય છે? તો કીટકો અને પવન દ્વારા થાય છે. ઓલરાઈટ, 67મો પ્રશ્ન છે મોટા ભાગની પ્રાણી પરાગિત વનસ્પતિઓમાં પરાગરજ કેવી હોય છે? ઓપ્શન છે તમારા શુષ્ક અને પાવડર જેવી હોય છે, ચીકણી હોય છે, પાંખોવાળી હોય છે કે ખૂબ જ નાની હોય છે? તો મોટાભાગના જે પ્રાણી પરાગિત વનસ્પતિઓમાં જે પરાગરજ હોય છે એ કેવી હશે? તો ચીકણી હશે, એટલે ચોંટી શકે પ્રાણી સાથે. ઓલરાઈટ, ચીકણી સ્ટીકી હશે. 68મો પ્રશ્ન છે પરાગરજ ચોર જે છે એ કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે તમારા જે કીટકો પરાગનયન કર્યા વગર મધુરસ કે પરાગરજ ખાઈ જાય છે. ઓકે, તો એમને કહીશું આપણે ચોરાયા, ખાઈ ગયા ભાઈ. ઓકે, તો જે કીટકો પરાગનયન કર્યા વગર મધુરસ કે પરાગરજ ખાઈ જાય છે એને આપણે પરાગરજ ચોર કહી દઈશું. ઓકે, ચોર છે, ખાઈ ગયા. ઓકે, એમને તો બીજી જગ્યાએ લઈ જવાની હતી, બીજા પુષ્પ પર પણ ખાઈ ગયા. ચાલો, 69મો પ્રશ્ન છે જો વનસ્પતિ એકસદની હોય, ઓકે, તો જે દાખલા તરીકે દિવેલ આપી દીધું છે તો તે શું રોકી શકે? ઓકે, તો સ્વફલન અને ગેટોનોગેમી બંને માત્ર સ્વફલન કે માત્ર ગેટોનોગેમી કે પરવશ? તો શું રોકી શકે મિત્રો? માત્ર સ્વફલન એ રોકી શકશે. ઓકે, ચાલો. 70મો પ્રશ્ન છે જો વનસ્પતિ દ્વિસદની હોય, દાખલા તરીકે પપૈયું, તો તે શું રોકી શકે? તો માત્ર સ્વફલન કે સ્વફલન અને ગેટોનોગેમી બંને? તો શું રોકી શકશે? સ્વફલન અને ગેટોનોગેમી બંને રોકી શકશે. ઓલરાઈટ, ચાલો. પછીનો પ્રશ્ન છે પરાગ જે સ્ત્રી કેસર છે આંતરક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તો માત્ર યાંત્રિક, ગતિશીલ અને રાસાયણિક મધ્યસ્થી દ્વારા થતી સંવાદ પ્રક્રિયા છે, અચાનક થતી ઘટના છે કે માત્ર ભૌતિક? તો જે પરાગ સ્ત્રી કેસર આંતરિક ક્રિયા છે એ કેવી છે? તો એ ગતિશીલ અને રાસાયણિક મધ્યસ્થી દ્વારા થતી સંવાદ પ્રક્રિયા છે. કેવી છે? ગતિશીલ અને રાસાયણિક મધ્યસ્થી દ્વારા થતી સંવાદ પ્રક્રિયા કહી શકીએ એને. ઓકે, 72મો પ્રશ્ન જો પરાગરજ 3 કોષીય હોય એ અવસ્થાએ મુક્ત થાય તો પરાગ નલિકામાં કેટલા નરજનન કોષો વહન પામે છે? તો 1 આવે, 2 આવે, 3 આવે કે 0? તો કેટલા આવશે મિત્રો? 2. ઓકે, તો જ્યારે પરાગરજ જે છે ત્રિકોષીય છે, 3 કોષો વાળી છે, તો કેટલા જે અવસ્થાએ મુક્ત થાય તો પરાગ નલિકામાં કેટલા નરજનનો કોષો વહન પામશે? તો કે 2. ઓલરાઈટ, ચાલો.
પછીનો પ્રશ્ન છે આપણો વ્યંધીકરણ જે છે એમાં પુંકેસરને ક્યારે દૂર કરવામાં આવે છે? તો પરાગાશયના સ્ફોટન પછી, પરાગાશયના સ્ફોટન પહેલા, કલિકા અવસ્થામાં. તો યસ, ધીસ ઇઝ રાઈટ. ઓકે, પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય એની પહેલા કલિકા અવસ્થામાં જેને જે છે દૂર કરી દેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે જો વનસ્પતિમાં પુષ્પો એકલિંગી માત્ર માદા પુષ્પો હોય તો કઈ પ્રક્રિયાની જરૂર પડતી નથી? તો વ્યંધીકરણની નથી પડતી જરૂર, કોથળી ચડાવવાની, પરાગનયન કે લિંગી પ્રજનનની. તો એવું જ્યારે હોય ત્યારે વ્યંધીકરણની જરૂર પડતી નથી. ઓકે, એકલિંગી હોય માત્ર માદા પુષ્પો હોય તો આપણે વ્યંધીકરણની જરૂર નથી આવા સમયે. સંયુગ્મનના પરિણામે શું નિર્માણ પામે છે? તો શું નિર્માણ થશે? સંયુગ્મન પછી આપણને આવડવું જ જોઈએ. ફલિતાંડ. ઓલરાઈટ, ઝાયગોટ નિર્માણ પામે છે. સંયુગ્મનના પરિણામે ઝાયગોટ નિર્માણ પામે છે, ફલિતાંડ. ત્રિકીય જોડાણ જે છે ટ્રિપલ ફ્યુઝન છે એમાં કયા કોષ કેન્દ્ર જોડાય છે? ઓપ્શન છે તમારા 2 નરજનન કોષો અને 1 અંડકોષ, 1 નરજનન કોષ, 2 ધ્રુવીય કોષ કેન્દ્ર, કે 2 સહાયક કોષો અને 1 નરજનન કોષ, કે 3 નરજનન કોષ. તો મિત્રો જ્યારે ત્રિકીય જોડાણ થશે, ટ્રિપલ ફ્યુઝન થશે ત્યારે 1 નરજનન કોષ હશે અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હશે. ઓકે, 1 નરજનન કોષ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો. 87મો પ્રશ્ન છે બેવડા ફલનની શોધ કોણે કરી હતી? ઓકે, બેવડા ફલનની શોધ કોણે કરી હતી? આ NCERTના સંદર્ભ મુજબ છે પણ બહારની માહિતી છે, છતાં પણ કેટલીક પરીક્ષાઓમાં પૂછાય છે એટલે આપણે લીધો છે. બેવડા ફલનની શોધ કોણે કરી હતી? ઓકે, તો શું આવશે? મેન્ડલ નહીં, નવાશ્વિન. ઓકે, યાદ રાખીશું આપણી એક્ઝામ માટે. નવાશ્વિન. કોણ આવશે? નવાશ્વિન. બેવડા ફલનની શોધ કોણે કરી હતી? તો નવાશ્વિને શોધ કરી હતી. નવાશ્વિન. રાઈટ. ચાલો, પછીનો પ્રશ્ન છે ફલન બાદ અંડક શામાં રૂપાંતર પામે છે? ઓપ્શન છે તમારા ફળમાં, બીજમાં, ભ્રૂણપોટમાં કે પુષ્પાસનમાં. હવે તો ફલન થઈ ગયું ભાઈ, તો શું થશે? બીજમાં રૂપાંતર પામશે. ઓકે, બીજમાં રૂપાંતર પામશે. ફલન બાદ અંડક શામાં રૂપાંતર પામે છે? બીજમાં રૂપાંતર પામે છે. આના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. 79મો પ્રશ્ન છે ફલન બાદ બીજાશય જે છે ઓવરી છે, બીજાશય જે છે એ શામાં રૂપાંતર પામશે? તો બીજમાં, ફળમાં, પ્રદેહમાં કે પુષ્પાસનમાં. તો ફલન થઈ ગયું અને બીજાશય જે છે હવે શું બનશે? ફળ બનશે. ઓકે, ફળ બનશે. અને આગળ વાત કરી કે ફલન બાદ અંડક શામાં રૂપાંતર પામશે? તો બીજમાં. અંડકનું શું બનશે? બીજ બનશે. અને જે બીજાશય જે છે, બીજાશય એનું શું બનશે? તો કે ફળ બનશે. ઓકે, ઓલરાઈટ, પડી ગઈ ખબર? બીજાશયનું ફળ બનશે. પછીનો પ્રશ્ન છે ભ્રૂણપોષ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો રક્ષણ આપવું, વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડવું, કે બીજને જમીનમાં સ્થાપિત કરવું, કે પરાગનયનમાં મદદ કરવી. તો જે ભ્રૂણપોષ છે એનું કામ જ છે ભાઈ પોષણ આપવું. રાઈટ. તો વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડવું. 81મો પ્રશ્ન વટાણા, વાલ અને મગફળીના બીજ કેવા હોય છે? તો ભ્રૂણપોષી બીજ છે, અભ્રૂણપોષી છે, બીજ છે ધરાવતા બીજ છે કે એક પણ નહીં? તો કેવા બીજ છે મિત્રો? અભ્રૂણપોષી બીજ છે. ઓકે, વટાણા, વાલ અને મગફળીના બીજ કેવા છે? અભ્રૂણપોષી બીજ છે. યાદ રાખીશું. ઓકે, વટાણા, વાલ અને મગફળીના બીજ અભ્રૂણપોષી બીજ છે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઓકે, વટાણા, વાલ અને મગફળીના બીજ અભ્રૂણપોષી બીજ છે. 82મો પ્રશ્ન છે ઘઉં, મકાઈ, જવ અને દિવેલના બીજ કેવા હોય છે? અભ્રૂણપોષી, ભ્રૂણપોષી બીજ, કે ફળ જેવા કે જીવિતતા વગરના? તો એ કેવા હશે મિત્રો? ભ્રૂણપોષી બીજ છે. ઓકે, ઘઉં, જવ અને દિવેલના બીજ કેવા છે? તો કે ભ્રૂણપોષી બીજ છે. અને અભ્રૂણપોષી બીજ કોના છે? તો વટાણા, વાલ અને મગફળી. અભ્રૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ મકાઈ, ઘઉં અને જવ અને દિવેલા. ચલો, પછી 83મો પ્રશ્ન દ્વિબીજપત્રી ભ્રૂણમાં ભ્રૂણધરીઓના બીજપત્રોથી ઉપરના ભાગને શું કહેવાય? ઓપ્શન છે તમારો અધોક્ષ, ઉપરીક્ષ, ભ્રૂણમૂળ કે વરુથિકા. તો એને મિત્રો ઉપરીક્ષ કહેવાય. ઓકે, યાદ રાખીશું. ઉપરીક્ષ. જે દ્વિબીજપત્રી ભ્રૂણ છે એમાં ભ્રૂણધરીનો બીજપત્રોનો ઉપરનો ભાગ છે એને ઉપરીક્ષ કહેવાય. 84મો પ્રશ્ન દ્વિબીજપત્રી ભ્રૂણમાં ભ્રૂણધરીનો નળાકાર ભાગ જે બીજપત્રોના સ્તરથી નીચે હોય તેને શું કહેવાય? તો એને શું કહેવાય? નીચે હોય એને અધોક્ષ કહેવાય. ઓકે, એને અધોક્ષ કહીશું. ઉપર હશે એ ઉપરીક્ષ, નીચે હશે એ અધોક્ષ. પછીનો પ્રશ્ન છે એક બીજપત્રી બીજમાં ભ્રૂણ મૂળ અને મૂળ તોપ જે છે કયા અવિભેદિત આવરણથી ઘેરાયેલા હોય છે? તો ભ્રૂણાગ્ર ચોલ આવશે, ભ્રૂણ મૂળ ચોલ, બીજાવરણ કે વરુથિકા? તો મિત્રો એમાં ભ્રૂણ મૂળ ચોલ આવેલું હોય. ઓકે, જે એક બીજપત્રી જે બીજ હશે ને એના ભ્રૂણ મૂળ જે હશે અને મૂળ ટોપ જે હશે એ ભ્રૂણ મૂળ ચોલ જે હશે એના અવિભેદિત આવરણથી ઘેરાયેલા હશે. 86મો પ્રશ્ન છે એક બીજપત્રી બીજમાં ભ્રૂણાગ્ર અને પર્ણપ્રદાય કયા પોલા પર્ણ જેવી સંરચનાથી ઘેરાયેલું હોય છે? ઓપ્શન છે તમારા ભ્રૂણ મૂળ ચોલ, ભ્રૂણાગ્ર ચોલ, વરુથિકા કે ફલાવરણ. તો મિત્રો જે એક બીજપત્રી બીજમાં ભ્રૂણાગ્ર અને જે પર્ણપ્રદાય
જે પ્રદેશ હશે, પોલા પર્ણ જેવી સંરચના હશે, એ હશે ભ્રૂણાગ્ર ચોલ. ઓકે, ભ્રૂણાગ્ર ચોલ. મૂળ બાજુ મૂળ ચોલ અને જે ભ્રૂણાગ્ર છે ત્યાં ભ્રૂણાગ્ર ચોલ આવેલું હશે. શેમાં? એક બીજપત્રીમાં. યાદ રાખીશું. 87મો પ્રશ્ન, બીજમાં રહેલા નાનું છિદ્ર જે બીજ દ્વાર અંકુરણ દરમિયાન છાના સુપ્રવેશમાં મદદ કરશે? તો માત્ર સૂર્યપ્રકાશ, ઓક્સિજન અને પાણી, માટી કે ખાતર. તો એ પ્રવેશવામાં મદદ કરશે ઓક્સિજન અને પાણી. ઓલરાઈટ મિત્રો, ઓક્સિજન અને પાણી પ્રવેશવામાં મદદ કરે છે. 88મો પ્રશ્ન છે, ફળની દિવાલને શું કહેવામાં આવે છે? બીજાવરણ, ફલાવરણ, અંડકાવરણ કે છાલ? તો મિત્રો ફળની દિવાલ છે ફલાવરણ કહેવાય. ઓકે, પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ફળ અફલિત ફળનું ઉદાહરણ છે? ઓપ્શન છે તમારા કેરી, કેળા, સફરજન કે મકાઈ. તો પાર્થેનોકાર્પીનું ઉદાહરણ છે આપણું સરસ મજાનું કેળા. ઓકે, અફલિત ફળ પાર્થેનોકાર્પી, તો કેળા આવશે. પછીનો 90મો પ્રશ્ન, અફલિત ફળ જે છે પાર્થેનોકાર્પિક ફ્રૂટ જે છે કોને કહેવાય? તો બીજ વગરનું હોય અને પુષ્કળ બીજવાળું હોય, ખૂબ જ મીઠા કે મોટા બીજવાળા. તો આપણે જાણીએ છીએ કેળામાં બીજ નહીં હોતા, તો બીજ વગરના ફળ હોય અને પાર્થેનોકાર્પી ફ્રૂટ કહેવાય. કેમ એવા હોય? તો એ અફલિત ફ્રૂટ છે. ઓકે, અફલિત ફળ છે. 91મો પ્રશ્ન છે, ફોનિક્સ જે છે ડેક્ટિલિફેરા, જેને ખજૂર, ઓકે ખજૂર કહીએ આપણે, જે ફોનિક્સ ડેક્ટિલિફેરાના નામે ઓળખાય છે, એના બીજની જીવિતથી અંદાજે કેટલી હશે? ઓકે, ખજૂરના બીજની. ઓકે, ફેનિક્સ એનું જે ફોનિક્સ ડેક્ટિલિફેરા, એ નામ પણ યાદ રાખીશું. ફોનિક્સ ડેક્ટિલિફેરા, રાઈટ, ખજૂર. એના બીજની જીવિતતાની અંદાજે કેટલી નોંધાય છે? ઓપ્શન છે તમારા 100 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ કે 10,000 વર્ષ. તો મિત્રો અંદાજે જે છે 2000 વર્ષ સુધી એના બીજ જીવી શકે છે. ઓકે, 2000 વર્ષ, 2000 વર્ષ. કોના? તો ફોનિક્સ ડેક્ટિલિફેરા, ખજૂરના. ઓકે, 2000 વર્ષ અંદાજે જીવી શકે છે. 92મો પ્રશ્ન, એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિઓમાં ફલન વગર બીજ નિર્માણની પ્રક્રિયાને શું કહે છે? તો પાર્થેનોકાર્પી કહેવાય, અસંયોગી જનન કહેવાય, બેવડું ફલન કે બહુભ્રૂણતા. તો જે એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિ છે એમાં ફલન વગર જે બીજ નિર્માણ પામે છે મિત્રો, એને કહીશું આપણે અસંયોગી જનન. ઓકે, એપોમિક્સિસ કહીશું. એપોમિક્સિસ, અસંયોગી જનન. ઓકે, એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિમાં ફલન વગર જે બીજ નિર્માણ થાય છે એને અસંયોગી જનન કહીશું. 93મો પ્રશ્ન છે, અસંયોગી જનન એ કયા પ્રકારનું પ્રજનન છે જે લિંગી પ્રજનનની નકલ કરે છે? ઓપ્શન છે તમારા લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન કે જે ખંડન. તો લિંગી પ્રજનનની નકલ કરતું હોય તો લિંગી પ્રજનન તો નહીં જ હોય, રાઈટ, નકલ કરે છે તો લિંગી પ્રજનન તો નથી જ, એટલે ઓપ્શન એ તો કટ જ થઈ જાય. તો કેવું છે? અલિંગી પ્રજનન છે. ઓકે, અસહયોગી જનન એ કયા પ્રકારનું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે, જે લિંગી પ્રજનનની નકલ કરે છે. શામાં જોવા મળે છે? તો જોવા મળે છે જે એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિઓ છે એમાં જોવા મળે છે. 94 નંબરનો પ્રશ્ન જોઈએ, સાઇટ્રસ જે છે લીંબુ અને કેરી જે છે એની કેટલીક જાતોમાં ભ્રૂણ કેવી રીતે બને છે? ઓપ્શન છે તમારા માત્ર અંડકોષમાંથી, પ્રદેહના કોષોના વિભાજન પામીને ભ્રૂણપુટમાં ઉપસી આવે છે, સહાયક કોષોમાંથી કે પરાગરજમાંથી. તો જે સાઇટ્રસ, લીંબુ અને કેરીની કેટલીક જાતો છે એમાં ભ્રૂણ જે છે પ્રદેહના કોષોમાં વિભાજન પામીને ભ્રૂણપુટ ઉપર જે છે ઉપસી આવે છે. ઓકે, પ્રદેહના કોષોમાં વિભાજન પામીને ભ્રૂણપુટમાં ઉપસી આવે છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, હાઇબ્રિડ સંકર બીજની મુખ્ય સમસ્યા શું છે? તે ઉગતા નથી, તેને દર વર્ષે નવા ખરીદવા પડે છે કારણ કે તેની લાક્ષણિકતાઓ સતતીમાં જળવાતી નથી, તે ખૂબ જ સસ્તા છે, તેને પાણીની જરૂર પડતી નથી. તો જે આ હાઇબ્રિડ જે સંકર બીજ છે એની મુખ્ય સમસ્યા એ છે કે એને આપણે દર વર્ષે જે છે નવા ખરીદવા પડે. ઓકે, કારણ કે તેની લાક્ષણિકતાઓ જે છે સતતીમાં જળવાતી નથી. ઓલરાઈટ, બીજા જે બીજ આવશે એમાં એની લાક્ષણિકતાઓ એટલી જળવાતી નથી, એટલે દર વર્ષે આપણે એને નવા ખરીદવા પડે છે. પછીનો 96 નંબરનો પ્રશ્ન છે, જો સંકર જાતોમાં અસંયોગી જનન દાખલ કરવામાં આવે તો શું ફાયદો થાય? તો બીજ ઝેરી બની જાય, ખેડૂતોએ દર વર્ષે નવા બીજ ખરીદવા ન પડે, છોડ નાના બને કે પરાગનયન ઝડપી થાય. તો જો સંકર જાતો જે છે ને એમાં અસંયોગી જનન આપણે દાખલ કરી દઈએ ને તો શું ફાયદો થશે? તો ખેડૂતોએ દર વર્ષે જે છે નવા બીજો નહીં ખરીદવા પડે. ઓકે, તો ખેડૂતોએ દર વર્ષે નવા બીજ ખરીદવા પડશે નહીં. 97મો પ્રશ્ન છે, પરાગનયન માટે જૈવિક વાહકોમાં સૌથી પ્રભાવી કોણ છે? તો પતંગિયા, મધમાખી, પક્ષીઓ કે ચામાચીડી? તો વી ઓલ નો મધમાખી. ઓકે, મધુમક્ખી. પછીનો આપણો આજનો ક્વેશ્ચન છે 98 નંબરનો, પરાગનયન માટે પક્ષીઓમાં મુખ્યત્વે કયા પક્ષીઓ જોવા મળે છે? ઓપ્શન છે તમારા ચકલી, કાગડો, સનબર્ડ, હમિંગબર્ડ, પોપટ અને મોર કે કબૂતર? તો વી ઓલ નો સનબર્ડ અને હમિંગબર્ડ. ઓકે, પરાગનયન માટે પક્ષીઓમાં મુખ્યત્વે સનબર્ડ અને હમિંગબર્ડ જોવા મળે છે.
99 નંબરનો પ્રશ્ન, કઈ વનસ્પતિમાં પુષ્પો ગંદી વાસ ફોલ ઓર્ડર્સ મારે છે જેથી માખી અને ભમરા આકર્ષાય છે? ઓપ્શન તમારા ગુલાબ, રાતરાણી, માખી અને ભમરા દ્વારા પરાગિત વનસ્પતિઓ કે કમળ? ઓકે, તો આની અંદર રાઈટ આન્સર છે આપણો ઓપ્શન સી. જે માખી અને ભમરા દ્વારા પરાગિત વનસ્પતિઓ હોય ને એ ગંદી વાસ મારે છે, જેના દ્વારા માખીઓ અને ભમરા જે છે આકર્ષાય છે. ઓકે, ઓલરાઈટ, ચાલો પછીનો 100 નંબરનો આજનો આપણો પ્રશ્ન. જો મિત્રો આપણે 100 પ્રશ્નો પૂરા કરવા જઈ રહ્યા છીએ. પ્લીઝ આ વિડીયોને લાઇક કરો અને બને એટલો તમારા બીજા મિત્રો સાથે શેર કરો. અને જો અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તો જ અમે આવા નવા વિડીયો તમારા માટે લાવીશું. હવે આપણે 100 નંબરનો પ્રશ્ન જોઈએ કે સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગરજ બેસે ત્યાંથી લઈને પરાગનલિકા અંડકમાં પ્રવેશે ત્યાં સુધી તમામ ઘટનાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? તો બેવડું ફલન, પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા. ઓલરાઈટ, મળી ગયો જવાબ. પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા. ઓકે, સ્ત્રીકેસર પર પરાગાસન પર પરાગરજ બેસે ત્યાંથી લઈને જે પરાગનલિકામાં અંડક પ્રવેશે ત્યાં સુધીની જે તમામ ઘટનાઓ છે એને સામૂહિક રીતે આપણે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા કહીશું. ઓલરાઈટ, 101 નંબરનો પ્રશ્ન, પરાગાશયના સ્ફોટન માટે કયું સ્તર જવાબદાર છે જેના કોષોમાં આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન જોવા મળે છે? આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન જોવા મળે છે. તો અધિસ્તર, એન્ડોથેસિયમ એટલે તંતુમય સ્તર, મધ્ય સ્તર કે પોષક સ્તર? તો એના માટે જવાબદાર છે મિત્રો એન્ડોથેસિયમ. ઓકે, તંતુમય સ્તર. ઓકે, તો એ જવાબદાર છે સ્ફોટન માટે, એન્ડોથેસિયમ, તંતુમય સ્તર. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પરાગરજની બાહ્ય સપાટી પર જોવા મળતા તેલી સ્તરને પોલન કીટ કહે છે. તે મુખ્યત્વે કોના દ્વારા પરાગિત પુષ્પોમાં જોવા મળે છે? તો પવન પરાગિત, કીટક પરાગિત, પાણી પરાગિત કે વરુ દ્વારા પરાગિત? તો આમાં શું આવશે? પોલન કીટ હોય ને જે મિત્રો પરાગરજની બાહ્ય સપાટી પર જે તેલી સ્તર હોય, પોલન કીટ હોય, એ મુખ્યત્વે જે કીટકો દ્વારા પરાગિત થતું હોય, કીટકો દ્વારા એમાં જોવા મળે. ઓકે, ઓપ્શન બી આવશે, કીટકો દ્વારા. 103 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો પરાગરજની એલર્જી, પાર્થેનિયમ, ગાજર ઘાસ. યસ. ઓકે, એ સાચું છે. પરાગરજની ગોળીઓ ખોરાક પૂરક તરીકે યસ લેવાય છે. પરાગ બેંક પ્રવાહી નાઇટ્રોજન વપરાય છે. ઓકે, 3 સાચું છે. ચાલો 104 છે, સ્ત્રીકેસરના કયા ભાગને પરાગરજ માટે લેન્ડિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવે છે? તો ક્યાં બેસશે ભાઈ પરાગરજ જઈને? તો ક્યાં બેસશે? તો પરાગાસન પર બેસશે. ઓલરાઈટ, પરાગાસન પર બેસે છે પરાગરજ. 105 આવૃત બીજધારીમાં માદા જન્યુજનક કોને કહેવાય છે? તો અંડક, ભ્રૂણપુટ, મહાબીજાણુ માતૃકોષ કે અંડકોષ? તો કોને કહેવાય છે માદા જન્યુજનક? તો ભ્રૂણપુટને કહેવાય છે. ઓકે, એમ્બ્રિયો સેક જેને કહેવાય છે, ભ્રૂણપુટ. ઓકે, માદા જન્યુજનક ભ્રૂણપુટને કહેવાય છે. પછીનો આજનો આપણો પ્રશ્ન છે, ભ્રૂણપુટના વિકાસ દરમિયાન થતા જે કોષ કેન્દ્રીય વિભાજન છે કેવા પ્રકારના હોય છે? તો અપૂર્ણ સમભાજનવાળા, તુરંત કોષ દિવાલના નિર્માણ વગરના, મુક્ત કોષ કેન્દ્રીય સમભાજન. ઓકે, એ જ છે, બીજ છે. તુરંત કોષ દિવાલ નિર્માણ વગરના હોય અને મુક્ત કોષ કેન્દ્રીય સંભાજનવાળા હોય. ઓકે, જે કોષ કેન્દ્રીય વિભાજન કેવા પ્રકારના હોય? તો તુરંત કોષ દિવાલ નિર્માણ વગરના હોય અને કોષ કેન્દ્રીય સંભાજનવાળા હોય. ભ્રૂણપુટના વિકાસ દરમિયાન થતા કોષ કેન્દ્રીય વિભાજન. ઓલરાઈટ, 107 નંબરનો પ્રશ્ન છે, સ્ત્રીકેસરના પરાગાસન પર જ્યારે ખોટી જ્ઞાતિની પરાગરજ સ્થાપિત થાય ત્યારે શું થાય? ઓકે, બીજી કોઈ પરાગરજ સ્થાપિત થઈ જાય તો શું થશે? સ્ત્રીકેસર શું કહેશે? ના ભાઈ, તું તો અમારી નથી. એટલે સ્ત્રીકેસર તેને અંકુરિત થતો અટકાવી જ દેશે અને તેનો અસ્વીકાર કરી દેશે. ઓકે, તો ખોટી જ્ઞાતિની જો પરાગરજ આવી જાય ભાઈ તો સ્ત્રીકેસર તેને શું કરી દેશે? અંકુરિત થતી અટકાવશે અને અસ્વીકાર કરી દેશે. પરાગરજનું પરાગનલિકામાં અંકુરણ પ્રેરાવવા માટે કયા તત્વની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે? તો કેલ્શિયમ ખાસ. ઓકે, પરીક્ષા માટે ખાસ કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમ કે આયરન? તો શું આવશે મિત્રો? આપણું બોરોન. ઓકે, બોરોનની હાજરી ખાસ હોવી જોઈએ. શાની હાજરી મિત્રો? તો કે બોરોન. ઓકે, બોરોનની હાજરી જે છે ખાસ હોવી જોઈએ. પરાગનલિકામાં જો અંકુરણ પ્રેરવું હોય તો બોરોન હોવું જ જોઈએ. ચાલો પછીનો 109 નંબરનો પ્રશ્ન છે, બેવડું ફલન એ કઈ વનસ્પતિઓની અજોડ લાક્ષણિકતા છે? તો દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી? તો અહીં આવશે આવૃત બીજધારી. તો બેવડું ફલન જે થાય છે, 2 વખત થાય છે, એ કઈ વનસ્પતિઓની અજોડ લાક્ષણિકતા છે? તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર બેવડું ફલન જોવા મળે છે, આવૃત બીજધારી. 110 નંબરનો પ્રશ્ન, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે પેન, એમાં કોષ કેન્દ્રની પ્લોઇડી શું હોય છે? તો N, 2N, 3N કે 4N? ઓકે, વી ઓલ નો 3N, રાઈટ. કોષ કેન્દ્ર જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એની પ્લોઇડી કેટલી હશે? તો કે 3N. ઓકે,
ફલિતાંડ જે છે ઝાયકોટમાં કોષ કેન્દ્રની પ્લોઇડી શું હશે? તો N, 2N, 3N કે 4N? તો કેટલી હશે મિત્રો? 2N. ઓકે, ફલિતાંડ જે છે ઝાયકોટ જે છે એની અંદર કેટલી હશે એની પોલિટી? તો જે પ્લોઇડી છે એ કેટલી હશે? 2N હશે. અને જે આપણું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એની પ્લોઇડી કેટલી હશે? તો 3N હશે. ઓકે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની 3N અને જે ફલિતાંડ છે ઝાયકોટ જે છે એમાં કોષ કેન્દ્રની પ્લોઇડી કેટલી હશે? તો કે 2N. ભ્રૂણનો વિકાસ હંમેશા ભ્રૂણપોષના નિર્માણ પછી જ શા માટે શરૂ થાય છે? તો ભ્રૂણપોષ રક્ષણ આપે છે એટલા માટે, ભ્રૂણપોષ વિકાસ પામતા ભ્રૂણને પોષણની ખાતરી આપે છે એટલા માટે, કે ભ્રૂણપોષ પરાગનલિકાને ખેંચે છે, કે તે કુદરતી નિયમ છે? તો ભ્રૂણનો વિકાસ હંમેશા જે છે ભ્રૂણપોષના નિર્માણ પછી જ થાય, કારણ કે ભ્રૂણપોષ એને શું આપે? વિકાસ કરવા માટે પોષણની ખાતરી આપે કે હા ભાઈ હું તને ખવડાવીશ પીવડાવીશ તું ઉગ. ઓકે, તો પોષણની ખાતરી આપે છે. 113 આલ્બ્યુમિન યુક્ત જે ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષનો ઉપયોગ ક્યારે થાય છે? તો ક્યારે થશે મિત્રો? ભ્રૂણ વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જશે. બીજ અંકુરણ દરમિયાન તેનો ઉપયોગ થાય છે અને બીજમાં તે જળવાઈ રહે છે. ઓલરાઈટ, તો બીજ અંકુરણ દરમિયાન આલ્બ્યુમિનનો જે છે ઉપયોગ થશે. આલ્બ્યુમિન યુક્ત જે બીજ છે એમાં ભ્રૂણપોષનો ઉપયોગ જે છે બીજ અંકુરણ દરમિયાન થશે અને જે બીજ છે એમાં તે જળવાઈ રહેશે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પુખ્ત બીજમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 50%થી વધુ, 10 થી 15% જેટલું ભેજ સ્વરૂપે, કે 0% કે 90%? તો મિત્રો કેટલું હોય? 10 થી 15% જેટલું હોય ભેજ સ્વરૂપે. ઓલરાઈટ, 10 થી 15% જેટલું. સૂર્યમુખી અને જે લ્યુપાઇન છે એવી જે વનસ્પતિઓ છે એમાં બીજ ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? તો ભ્રૂણપોષમાં થાય, બીજપત્રોમાં થાય, પ્રદેહમાં થાય કે ફલાવરણમાં થાય? તો મિત્રો સૂર્યમુખી અને લ્યુપાઇન જેવી જે વનસ્પતિઓ છે ને એમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે. બીજપત્રોમાં થાય, રાઈટ, બીજપત્રોમાં થાય છે. 116 નંબરનો પ્રશ્ન છે. એપિબ્લાસ્ટ જે છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો દ્વિતીય બીજપત્રના અવશેષો, પ્રથમ બીજપત્ર, મૂળના ભાગો કે ભ્રૂણપોષ? તો શાનું પ્રતિનિધિત્વ કરે છે? તો દ્વિતીય બીજપત્રના અવશેષોનું. દ્વિતીય બીજપત્રના અવશેષોનું. અંડક આવરણનો જે સખત થઈને શાનું નિર્માણ કરે છે? તો શાનું નિર્માણ કરશે મિત્રો? બીજાવરણ બનાવશે. ઓકે, અંડકનું આવરણ જે છે એ સખત થઈ જશે અને શું બનાવશે? તો કે બીજાવરણ બનાવશે. બીજાવરણ બનાવશે. સત્યફળ જે છે ટ્રુ ફ્રૂટ, આપણે જે છે કૂટ ફળ જોયું. હવે સત્યફળ કોને કહેવાય? તો જે પુષ્પાસનમાંથી બને એને, જે માત્ર ફલિત બીજાશયમાંથી વિકસે એને, જે પાંદડામાંથી બને એને, કે જે પુંકેસરમાંથી બને એને? તો જે માત્ર ફલિત બીજાશયમાંથી વિકસે મિત્રો એને શું કહીશું આપણે? સત્યફળ કહીશું. જે બીજાશયમાંથી વિકસે એને સત્યફળ કહીશું અને જે પુષ્પાસનમાંથી વિકસે એને કૂટફળ કહીશું. ઓકે, સ્ટ્રોબેરી અને કાજુ એ કયા પ્રકારના ફળો છે? તો એ કેવા છે મિત્રો? કૂટફળો છે. કેવા છે? કૂટફળો છે. સ્ટ્રોબેરી અને કાજુ કૂટફળ છે, ખોટા ફળો છે. ચાલો, એવી રીતે યાદ રાખવાનું. આશરે 10,000 વર્ષોની સુસુપ્તા બાદ અંકુરિત થયેલ બીજ કયું છે? તો લ્યુપાઇનસ આર્કિટેક્સ, ફોનિક્સ, ડેક્ટિલિફેરા, કે ઓર્કિડ, કે સ્ટ્રાઇગા? તો એ છે મિત્રો લ્યુપાઇનસ આર્કિટિક્સ. ઓકે, લ્યુપાઇનસ આર્કિટિક્સ. તો લ્યુપાઇનસ આર્કિટિક્સ જે છે એ આશરે 10,000 કેટલા? 10,000 વર્ષની સુસુપ્તા બાદ અંકુરિત થયેલું બીજ છે લ્યુપાઇનસ આર્કિટિક્સ. રાઈટ, યાદ રાખીશું. લ્યુપાઇનસ આર્કિટિક્સ 10,000 વર્ષની સુસુપ્તા બાદ અંકુરિત થયેલ બીજ. 121 નંબરનો પ્રશ્ન છે. ઓર્કિડના ફળમાં બીજની સંખ્યા કેટલી હોય છે? તો એક જ હજારોની સંખ્યામાં નાના બીજ 2 થી 5 કે હોતા જ નથી. તો ઓર્કિડમાં કેટલા હોય મિત્રો? તો હજારોની સંખ્યામાં નાના બીજ હોય છે. પરોપજીવી વનસ્પતિઓ જેવી કે ઓરોમબંકી અને સ્ટ્રાયગામાં બીજ કેવા હોય છે? તો મોટા અને ભારે, અત્યંત સૂક્ષ્મ અને મોટી સંખ્યામાં? તો યસ મિત્રો, પરોપજીવી જે વનસ્પતિઓ છે જેવી કે ઓરોમબંકી અને સ્ટ્રાયગમાં બીજ કેવા હશે? અત્યંત સૂક્ષ્મ અને મોટી સંખ્યામાં હશે. અત્યંત સૂક્ષ્મ હશે અને કેવા હશે? મોટી સંખ્યામાં હશે. અસહયોગી જનન જે છે એમાં અર્ધીકરણ વગર કયા કોષમાંથી દ્વિતીય ભ્રૂણપુટ બને છે? તો મહાબીજાણુ માતૃકોષ 2N માંથી સીધું. તો પહેલો જ આપણને જવાબ મળી ગયો. તો અસહયોગી જનન જે છે એમાં અર્ધીકરણ વગર જે છે કોષમાંથી દ્વિતીય ભ્રૂણપુટ બને છે મહાબીજાણુ માતૃકોષ 2N માંથી સીધું. ઓકે, મહાબીજાણુ માતૃકોષ 2N માંથી સીધું બને છે. ઓલરાઈટ. નાળિયેરમાં માંસલ ભાગ જે સફેદ ઘર છે એ શું છે? તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, કોષીય ભ્રૂણપોષ, ભ્રૂણ કે બીજાવરણ? તો એનું જે પાણી હતું ને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ હતું, પણ જે સફેદ ભાગ છે મિત્રો એ કોષીય ભ્રૂણપોષ છે. ઓકે, યાદ રાખીશું, કોષીય ભ્રૂણપોષ છે. યુક્કા પુષ્પમાં ફૂદુ જે છે પોતાના ઈંડા ક્યાં મૂકે છે? તો પરાગાસન પર, બીજાશયના કોટરમાં, દલપત્ર પર કે પુંકેસર પર? તો ક્યાં મૂકે છે મિત્રો? બીજાશયના કોટરમાં મૂકે છે. ઓકે, તો યુક્કા જે પુષ્પ છે એમાં ફૂદુ જે છે મોથ એ પોતાના ઈંડા જે છે બીજાશયના કોટરમાં મૂકે છે. બીજાશયના કોટરમાં.
પુંકેસર અને સ્ત્રીકેસરના જુદા જુદા સમયે પરિપક્વ થવાની ક્રિયાને શું કહે છે? તો પરાગનયન, પૃથ્થપક્વતા, સ્વ અસંગતતા કે વ્યંધીકરણ. તો મિત્રો એને કહેવાય પૃથ્થપક્વતા. ઓકે, તો પુંકેસર અને સ્ત્રીકેસરના જુદા જુદા સમયે જે પરિપક્વ થાય તો એ પ્રક્રિયાને પૃથ્થપક્વતા કહેવાય છે. ઓલરાઈટ. 127 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વનસ્પતિમાં હાઇડ્રોફિલી જે છે પાણી દ્વારા પરાગનયન જોવા મળતું નથી? ઓલરાઈટ, મળતું નથી. વેલિસનેરિયા, હાઇડ્રીલા, વોટર હાયસિન્થ, જલકુંભી કે ઝોસ્ટેરા. તો આગળ જોઈ ગયા એમ જલકુંભીમાં જે છે જોવા મળતું નથી. બીજું કયું હતું? વોટર લીલી. ઓકે, કીટકો દ્વારા થાય છે. ઓલરાઈટ, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પરાગનલિકા જ્યારે અંડકમાં પ્રવેશે ત્યારે સહાયક કોષોનું શું થાય છે? તો તેમનું કદ વધે છે. એક સહાયક કોષ અવનત એટલે કે જે છે એ પામે છે. ઓકે, જે ડિજનરેટેડ થાય છે, ડિજનરેટ પામે છે, અવનત પામે છે. તેઓ વિભાજન પામે છે કે તેઓ બીજ બનાવે છે? તો પરાગનલિકામાં જ્યારે અંડકમાં પ્રવેશે ત્યારે સહાયક કોષોનું શું થાય છે? તો એક સહાયક કોષ અવનત પામે છે. એક સહાયક કોષ એવો હશે જે અવનત પામે છે. પછીનો પ્રશ્ન છે કે પરાગરજમાં બે જન્યુઓ કોના વિભાજનથી બને છે? વાનસ્પતિક કોષ, જનન કોષ, મહાબીજાણુ કે લઘુબીજાણુ. તો શાના વિભાજનથી બનશે? બે નરજન્યુ કોષ તો જનન કોષના વિભાજનથી બનશે. ઓલરાઈટ, જનન કોષના વિભાજનથી બને છે. પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના પરાગનયનમાં જનનિક ભિન્નતા જોવા મળે છે? સ્વફલન, ગૌઠનોગમી, પરવશ કે ઉપરોક્ત તમામ. તો પરવશમાં જોવા મળે છે. ઓકે, પરવશ. કયા પ્રકારના પરાગનયનમાં જનનિક ભિન્નતા જોવા મળે છે? જનનિક ભિન્નતા જોવા મળે છે તો પરવશ. ઓલરાઈટ. પછીનો પ્રશ્ન છે અંડકનો કયો ભાગ ખોરાક સંગ્રહ માટે જાણીતો છે અને ભ્રૂણપૂટની બહાર આવેલો છે? ઓપ્શન છે તમારા અંડકતલ, અંડકાવરણ, પ્રદેહ કે હાયલમ. તો આગળ જોઈ ગયા એમ પ્રદેહ. ઓકે, ખોરાક સંગ્રહ માટે જાણીતો છે અને ભ્રૂણપૂટની બહાર આવેલો છે. તો મહાબીજાણુ જે માતૃકોષ છે કેવો હોય છે? તો નાનો અને સ્પષ્ટ કોષ કેન્દ્ર વગરનો. તો ના, કેવો હશે? ઘટ્ટ કોષ રસ વાળો હશે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ હશે. ઓકે, ઘટ્ટ કોષ રસ વાળો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ હશે આપણો મહાબીજાણુ માતૃકોષ. 133 નંબરનો પ્રશ્ન છે પરાગરજની દિવાલ પર સ્પોરોપોલિનિન કયા સ્તરમાં હાજર હોય છે? તો ક્યાં હોય છે સ્પોરોપોલિનિન? બાહ્ય સ્તર. સૌથી બહારનું હોય ને અહીંયા જ સ્પોરોપોલિનિન હોય છે. બાહ્ય સ્તરમાં હશે. ઓલરાઈટ, આપણું જે સૌથી બહારનું બાહ્ય સ્તર હશે ત્યાં એ હાજર હશે. ચાલો પછીનો પ્રશ્ન છે પરાગાસન અને પરાગવાહિનીના સુકાઈ જવાની ક્રિયા કઈ ઘટના બાદ થાય છે? તો પરાગનયન, ફલન, બીજ નિર્માણ કે પુષ્પરાગ. તો ફલન થઈ ગયું ને, એકવાર ફલન થઈ ગયું પછી પરાગાસન અને પરાગવાહિની શું થશે? સુકાઈ જશે. નીચેનામાંથી કઈ રચના 3N છે? તો ભ્રૂણકોષ, અંડકોષ, પ્રતિમુખ કોષ કે સહાયક કોષ. તો શું આવશે મિત્રો? ભ્રૂણકોષ. ભ્રૂણકોષ કેવી રચના છે? 3N રચના છે. 3N પ્લોઇડી હોય છે એની. 136મો પ્રશ્ન છે વેલિસનેરિયામાં માદા પુષ્પ પાણીની સપાટી પર કેવી રીતે પહોંચે છે? તો હલકા હોવાથી, લાંબા વૃત્ત દ્વારા, પવન દ્વારા કે માછલી દ્વારા. તો કેવી રીતે પહોંચે છે મિત્રો? લાંબા વૃત્ત દ્વારા. સ્ટોક હોય છે એનું કોઈ લાંબા વૃત્ત દ્વારા પહોંચે છે પાણીની સપાટી પર. રાઈટ, આપણે જોયું પાણીની સપાટી પર ફલન થાય છે વેલિસનેરિયામાં. તો જે માદા પુષ્પ છે લાંબા વૃત્ત દ્વારા જે છે પાણીની સપાટી સુધી પહોંચે છે. 137 નંબરનો પ્રશ્ન છે અંડ સાધનના કયા કોષો પરાગનલિકાને અંડકોષ સુધી માર્ગદર્શન આપે છે? તો અંડકોષો, સહાયક કોષો, પ્રતિમુખ કોષો, મધ્યસ્થ કોષોનું નામ જ છે, સહાયતા આપે છે સહાયક કોષો. ઓલરાઈટ. પછીનો પ્રશ્ન છે આપણો બીજની સુષુપ્તતા તોડવા માટે શેની જરૂર પડે છે? તો અનુકૂળ તાપમાન, ભેજ અને ઓક્સિજન, માત્ર અંધારું ખાતર કે વધુ પડતો પ્રકાશ. તો અનુકૂળ તાપમાન જોઈશે ભાઈ, ભેજ જોઈશે અને થોડું ઓક્સિજન પણ જોઈશે. તાપમાન, ભેજ અને ઓક્સિજન. ઓકે, એની જરૂર પડે છે. પણ કેવું? અનુકૂળ. ઓલરાઈટ. પુષ્પના કયા ભાગનો ફલન બાદ ખરી પડે છે? તો વજ્રપત્ર અને દલપત્ર, પુકેસર, પરાગવાહિની, પરાગાસન. આપેલ તમામ. તો આપેલ તમામ બધું ખરી જાય. ઓકે, પુકેસરો ખરી જાય, વજ્રપત્ર, દલપત્ર ખરી જાય, પરાગવાહિની અને પરાગાસન પણ ખરી જાય. તો શું આવશે અહીં? આપેલ તમામ. ઓલરાઈટ. પછીનો પ્રશ્ન છે જો બીજાશયમાંથી ફલન વગર ફળ બને તો તે કેવું કહેવાય? તો કેવું કહેવાશે? જેવી રીતે કે આપણું શું આવે ઉદાહરણ આપજો મને. બીજવાળું ફળ કહેવાય, પાર્થેનોકાર્પિક કહેવાય, કૂટ ફળ કે સૂકું ફળ. તો શું કહેવાય એને? પાર્થેનોકાર્પિક. બીજાશયમાં ફલન વગર જો ફળ બની જાય તો એને પાર્થેનોકાર્પિક ફળ કહેવાય, જેમ કે કેળા. ઓકે, પાર્થેનોકાર્પિક ફળ. પરાગરજ લાંબા અંતર સુધી હવામાં ઉડી શકે છે જો તે ચીકણી અને ભારે હોય? ના, એવું ના હોવું જોઈએ. હલકી અને શુષ્ક હોવી જોઈએ. હલકી અને શુષ્ક હોય તો જ લાંબા અંતર સુધી ઉડી શકે. મહાબીજાણુ ચતુષ્ક જે છે એના નિર્માણ માટે કેટલા અર્ધીકરણની જરૂર પડે? 1, 2, 3, 4 કેટલા જોઈએ? 1 જોઈએ. ઓકે, મહાબીજાણુ ચતુષ્ક જે છે એના નિર્માણ માટે 1 અર્ધીકરણની જરૂર પડે. કેટલા? 1.
143 નંબરનો પ્રશ્ન છે પરાગરજની બાહ્ય સપાટી પર જોવા મળતા આકર્ષક આકારો અને ડિઝાઇન શેના કારણે હોય છે? તો શેના કારણે હોય છે મિત્રો? સ્પોરોપોલેનિનના કારણે હોય છે. સૌથી બહારનું સ્તર જ છે ને સ્પોરોપોલેનિન. તો પરાગરજની બાહ્ય સપાટી પર જોવા મળતા આકર્ષક આકારો અને ડિઝાઇનો શાના હોય છે? સ્પોરોપોલેનિનના હોય છે. એન્થીસિસ જે છે એટલે એનો અર્થ શું થાય? તો પરાગરજનું નિર્માણ, પુષ્પકલિકાનું ખીલવું, બીજાશયનું ફળમાં રૂપાંતર થવું કે પરાગનલિકાની વૃદ્ધિ. તો એનો અર્થ થાય પુષ્પકલિકાનું ખીલવું. ઓકે, એન્થીસિસનો અર્થ શું થશે મિત્રો? એન્થીસિસનો અર્થ થશે પુષ્પકલિકાનું ખીલવું. પુષ્પકલિકાનું ખીલવું. 145 નંબરનો પ્રશ્ન, અંડકની અંદર ભ્રૂણપુટ કયા સ્થિત થયેલું હોય છે? અંડકાવરણોમાં, પ્રદેહમાં, અંડનાલમાં, બીજાશયની દિવાલ પર. તો ક્યાં હોય છે મિત્રો? પ્રદેહમાં સ્થિત હોય છે. પ્રદેહમાં. ઓકે, તો ભ્રૂણપુટ જે હશે અંડકની અંદર ત્યાં સ્થિત હશે તો પ્રદેહમાં સ્થિત થયેલું હશે. નીચેનામાંથી કઈ પ્લોઇડી સાચી નથી? તો અંડકોષની એન હોય, સહાયક કોષની એન હોય, ઓકે, પ્રદેહની 2n હોય કે ભ્રૂણપોષની 2n હોય. ઓકે, તો ભ્રૂણપોષની 2n ન હોય પણ કેટલી હોય મિત્રો? 3n હોય. એટલે કઈ પ્લોઇડી આપણી અહીં સાચી નથી? કઈ પ્લોઇડી સાચી નથી? તો ભ્રૂણપોષની 2n ન હોય, કેટલી હશે? 3n. ઓલરાઈટ, ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે સમૃદ્ધ પુષ્પ જે છે કયા પ્રકારનું પ્રજનન સુનિશ્ચિત કરે છે? તો પરપરાગનયન, સ્વફલન, પરવશ કે સંકરણ. તો સમૃદ્ધ પુષ્પમાં સ્વફલન થશે. ઓકે, સમૃદ્ધ પુષ્પ જે હશે એની અંદર કેવું ફલન થશે? પ્રજનન થશે. સુનિશ્ચિત કરે છે તો સ્વફલન. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ભ્રૂણપોષનો વિકાસ ફલિતાંડના વિકાસ પહેલા થાય છે કારણ કે તે ભ્રૂણપોષને પોષણ આપે છે. આગળ જોઈ ગયા તે ભ્રૂણપોષને પોષણ આપે છે એટલા માટે. પછીનો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં પરાગરજ રિબન પટ્ટી જેવી લાંબી હોય છે? ઓકે, હવે ટ્વિસ્ટેડ પ્રશ્ન જ છે. મકાઈ, ઝોસ્ટેરા, દરિયાઈ ઘાસ, સૂર્યમુખી કે પપૈયું? આગળ જોઈ ગયા ઝોસ્ટેરા જે છે દરિયાઈ ઘાસ, એની જે પરાગરજ છે લાંબી પટ્ટી જેવી હોય છે. ઓકે, રિબન પટ્ટી જેવી પરાગરજ હોય છે ઝોસ્ટેરા દરિયાઈ ઘાસની. પછીનો પ્રશ્ન છે લઘુ બીજાણુ જનન ક્યાં થાય છે? અંડકમાં, પરાગાશયમાં, પરાગાસન પર કે પરાગવાહિનીમાં? તો ક્યાં થાય છે મિત્રો? પરાગાશયમાં. ઓલરાઈટ, પરાગાશયમાં લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા થાય છે. પરાગાશયના સ્ફોટન સમયે મધ્યસ્તરણોનું શું થાય છે? તો તેઓ વધુ જાડા બને છે, તેઓ વિઘટન પામે છે, તેઓ ખોરાક સંગ્રહ કરે છે કે તેઓ પરાગરજમાં ફેરવાય છે? તો શું થશે મિત્રો? એમનું વિઘટન પામી જશે. ઓકે, સ્ફોટન થશે ને ત્યારે એવો શું થઈ જશે? વિઘટન પામી જશે. ઓકે, કોણ? મધ્યસ્તરો. પછીનો પ્રશ્ન છે પરાગરજનું જે બાહ્ય સ્તર છે એ કયા સ્થાને ગેરહાજર અથવા ખૂબ જ પાતળું હોય છે? તો ક્યાં હશે મિત્રો? જનન છિદ્ર પાસે ખૂબ જ પાતળું હશે. ઓલરાઈટ, આગળ વાત કરી જનન છિદ્ર પાસે. જનન કોષો જે છે વિભાજન પામીને શું બનાવે છે? તો 2 વનસ્પતિક કોષ, 2 નરજન્યુ કોષ, એક નરજન્યુ અને એક માદાજન્યુ કે પરાગનલિકા. તો શું બનાવશે? જનન કોષો જે છે વિભાજન પામીને મેલ ગેમેટ્સ બનાવશે. ઓકે, 2 નરજન્યુ કોષ બનાવશે. ઓકે, 2 નરજન્યુ કોષ. પછીનો પ્રશ્ન છે આપણો કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પરાગરજ શક્તિવર્ધક તરીકે ટેબ્લેટ કે સિરપ સ્વરૂપે વપરાય છે? તો ભારતમાં, પશ્ચિમી દેશોમાં, માત્ર આફ્રિકામાં કે ક્યાંય પણ વપરાતી નથી? તો માત્ર પશ્ચિમી દેશોમાં. ઓલરાઈટ, માત્ર પશ્ચિમી દેશોમાં ટેબ્લેટ તરીકે શક્તિવર્ધક તરીકે જે પરાગરજ છે એ વપરાય છે. સિરપ સ્વરૂપે પણ વપરાય છે. પછીનો પ્રશ્ન છે સ્ત્રી કેસરના નીચેના ફૂલેલા ભાગને શું કહેવાય? જેમાં અંડકો ગોઠવાયેલા હોય તો એને બીજાશય કહેવાય. રાઈટ, આમાં કંઈ મોટું છે નહીં, એને બીજાશય કહેવાય. ફૂલેલો ભાગ બીજાશય કહેવાય. પછીનો પ્રશ્ન છે અંડકનું મહાબીજાણુધાની તરીકેનું બીજું નામ શું છે? તો શું કહેવાય એને? મેગાસ્પોરેન્જિયમ. રાઈટ, મેગાસ્પોરેન્જિયમ. ઓકે, પછીનો પ્રશ્ન છે અંડકના પ્રદેહના કોષોની પ્લોઇડી શું હોય છે? ઓપ્શન છે તમારા n, 2n, 3n. તો કેટલી હોય મિત્રો? 2n. ઓકે, 2n હોય છે. અંડકના પ્રદેહના જે કોષો છે એની પ્લોઇડી 2n હશે, દ્વિતીય હશે. પછીનો પ્રશ્ન છે લાક્ષણિક આવૃત બીજધારીમાં 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટમાં કેટલાક કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે ઘેરાયેલા હોય છે? ઓલરાઈટ, તો જે લાક્ષણિક આવૃત બીજધારીમાં 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપટો કેટલા કોષ કેન્દ્ર દિવાલ જે કોષ દિવાલ છે એના વડે ઘેરાયેલા હોય છે? તો અહીં આવશે 6. ઓલરાઈટ, 6. ઓપ્શન સી. પછીનો પ્રશ્ન જોઈએ ભ્રૂણપુટમાં આવેલા ધ્રુવીય કોષ કેન્દ્રો કયા કોષમાં સ્થિત હોય છે? તો કયા કોષમાં સ્થિત હશે? તો મોટો મધ્યક્ષ એક સેન્ટ્રલ કોષ હશે, એની અંદર બધા જે છે ધ્રુવીય કોષ કેન્દ્રો જે હશે એ સ્થિત હશે. ઓકે, જે મોટો મધ્યસ્થ કોષ હશે, સેન્ટ્રલ સેલ હશે, એની અંદર જે ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ સ્થિત થયેલા હશે. પછીનો પ્રશ્ન છે જો પરાગનયન પવન દ્વારા થતું હોય તો બીજાશયમાં અંડકોની સંખ્યા કેટલી હોય? તો હજારો હોય, અસંખ્ય હોય, સામાન્ય રીતે એક જ હોય કે હોતી નથી? તો કેવી હોય મિત્રો? સામાન્ય રીતે તો એક જ હોય.
ઓકે, પરાગનયન પવન દ્વારા થતું હોય તો જે બીજા છે એમાં અંડકો છે એની સંખ્યા કેટલી હોય? સામાન્ય રીતે 1 હોય. પછીનો પ્રશ્ન છે પવન પરાગિત પુષ્પોમાં પરાગાસન કેવું હોય છે? તો નાનું અને લીસું, મોટું અને પીછા જેવું, ચીકણું અને રંગીન, કે બંધ અને ટૂંકું? તો કેવું હોય છે મિત્રો? મોટું અને પીછા જેવું હોય છે. ઓલરાઈટ, જે પવન દ્વારા થતું હોય ને એટલે મોટું અને પીછા જેવું હશે. ઓકે, પરાગાસન કેવું હશે? મોટું અને પીછા જેવું હશે. પછીનો પ્રશ્ન છે લેમુર અને સરીસૃપ જેવા પ્રાણીઓ કઈ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે? પ્રકાશ સંશ્લેષણ, પરાગનયન, બાષ્પોત્સર્જન કે મૂળ દ્વારા પ્રાણીનું શોષણ? તો પરાગનયનમાં જે છે તેઓ ઉપયોગી રહે છે. ઓકે, પછીનો પ્રશ્ન છે પુષ્પો કીટકોને પરાગનયનમાં બદલામાં શું પુરસ્કાર આપે છે? તો શું આપે છે? મધુરસ. રાઈટ, મધુરસ અને પરાગરજ એ જ આવે. ચાલો, સ્વ અસંગતતા એ કેવી પ્રક્રિયા છે? તો ભૌતિક, જનીનિક, યાંત્રિક કે રાસાયણિક નથી. તો એ કેવી છે? સ્વ અસંગતતા એ જનીનિક પ્રક્રિયા છે. ઓકે, જીનેટિક છે. ઓકે, સ્વ અસંગતતા એ જનીનિક પ્રક્રિયા છે. પછીનો પ્રશ્ન છે જો કોઈ સંવર્ધક જે છે એને પરાગનયન પોતાની ઈચ્છા મુજબ કરવું હોય તો કઈ પદ્ધતિ અપનાવશે? તો કુદરતી, કૃત્રિમ, તો કઈ અપનાવશે મિત્રો? જે કૃત્રિમ સંવર્ધન થતું હોય, આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન જેને કહે છે, તો જે છે કૃત્રિમ સંવર્ધન દ્વારા જે છે હાઇબ્રિડાઇઝેશન કરશે, પોતાની રીતે કરવું છે તો. ઓકે, પછીનો પ્રશ્ન છે બેવડા ફલનમાં કઈ બે ઘટનાઓનો સમાવેશ થાય છે? સંયુગ્મન અને કોષ વિભાજન, સંયુગ્મન અને ત્રિકીય જોડાણ, અધિકરણ સંભાજન કે પરાગનયન અને અંકુરણ? તો જ્યારે આપણે બેવડા ફલનની વાત કરીએ તો એની અંદર સંયુગ્મન થાય અને બીજું શું થાય? ત્રિકીય જોડાણ થાય, ટ્રિપલ ફ્યુઝન થાય, ત્રિકીય જોડાણ અને સંયુગ્મનની ઘટના થાય. પછીનો પ્રશ્ન છે આપણો કે ફલિતાંડ જે છે એનામાંથી શેનો વિકાસ થાય છે? તો ભ્રૂણપોષ, ભ્રૂણ બીજાવરણ કે ફલાવરણ? તો ફલિતાંડ થશે ને એના બાદ મિત્રો વિકાસ થશે ભ્રૂણનો. ઓકે, ભ્રૂણનો વિકાસ થશે, ફલિતાંડ પછી ભ્રૂણ બનશે. પછીનો પ્રશ્ન છે ભ્રૂણપોષનો વિકાસ ક્યારે શરૂ થાય છે? તો ફલન પહેલા, ફલન પછી અને ભ્રૂણના વિકાસની પહેલા, બીજનું અંકુરણ વખતે કે પરાગનયન સમયે? તો ક્યારે થશે મિત્રો? ત્યારે ફલન પછી અને ભ્રૂણના વિકાસની પહેલા થશે. ભ્રૂણપોષનો વિકાસ ક્યારે થશે? તો ફલન પછી અને ભ્રૂણ વિકાસની પહેલા થશે. ફલન પછી થશે અને ભ્રૂણ વિકાસની પહેલા થશે ભ્રૂણપોષનો વિકાસ. ચાલો, પછીનો પ્રશ્ન છે ભ્રૂણ પહેલા ભ્રૂણપોષ બની જશે. ઓકે, ભ્રૂણ પહેલા ભ્રૂણપોષ બની જશે અને ફલન પછી જે છે ફલન પછી ભ્રૂણપોષ બનશે, પછી ભ્રૂણ બનશે. ઓલરાઈટ, એટલે ફલન પછી ભ્રૂણપોષ પછી ભ્રૂણ. પછીનો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષ બીજની પરિપક્વતા પહેલા વપરાઈ જાય છે? તો મકાઈ, વટાણા, નારિયેલ, એરંડા? તો શું આવશે? વટાણા. ઓકે, જે બીજ પરિપક્વ બને ને એની પહેલા એનો બધો જે ભ્રૂણપોષ હોય છે એ વપરાઈ જાય છે, એ છે વટાણા, પીસ. ઓલરાઈટ, ચાલો. દ્વિબીજપત્રી ભ્રૂણમાં બે બીજપત્રોની વચ્ચે કયો ભાગ આવેલો હોય છે? તો ભ્રૂણધરી, ભ્રૂણપોષ, બીજશેષ કે વરુથિકા? તો શું આવેલું હોય મિત્રો? ભ્રૂણધરી. ઓલરાઈટ, ભ્રૂણધરી જે બે બીજપત્રો હોય એની વચ્ચે આવેલો ભાગ હોય છે દ્વિબીજપત્રી જે ભ્રૂણ છે એની અંદર. ચાલો, પછીનો પ્રશ્ન છે ભ્રૂણધરીનો જે નીચેનો છેડો છે શામાં અંત પામે છે? તો એને ભ્રૂણમૂળ કહેવાય. ઓકે, એને ભ્રૂણમૂળ કહેવાય. આપણે આગળ જોયું. અને ઉપરનો છેડો શું કહેવાશે મિત્રો? ભ્રૂણાગ્ર કહેવાશે, ભ્રૂણાગ્ર. અને નીચે ભ્રૂણમૂળ. ઓકે, ચાલો, પછીનો પ્રશ્ન છે વરુથિકા એ શું છે? તો રક્ષણાત્મક આવરણ, ઘાસના ભ્રૂણનું એક બીજપત્ર, ભ્રૂણપોષનું સ્તર, ખોરાક સંગ્રહક પેશી? તો જે વરુથિકા છે મિત્રો એ ઘાસના ભ્રૂણનું એક બીજપત્ર છે. ઓકે, ઘાસના બીજ જે હોય ને, ઘાસના ભ્રૂણ હોય જે એનું એક બીજપત્ર છે, ઘાસના ભ્રૂણનું એક બીજપત્ર છે. શું? વરુથિકા. પછીનો પ્રશ્ન છે બીજાવરણનું સૌથી બહારનું પડ કયું છે? તો ટેગમેન, ટેસ્ટા, પ્રદેહ કે ભ્રૂણપોષ? તો જે બીજાવરણ છે એનું સૌથી બહારનું પડ જે છે ટેસ્ટા કહેવાય છે. ઓલરાઈટ, શું કહેવાય છે મિત્રો? ટેસ્ટા કહેવાય છે. બીજની સુષુપ્તતા અવસ્થામાં કોષોની ચયાપચયની જે ક્રિયાઓ છે ખૂબ ઝડપી બને છે, ધીમી પડે છે કે અટકી જાય છે કે બદલાતી નથી? તો ચયાપચયની ક્રિયાઓ કેવી થાય? સુષુપ્ત અવસ્થા છે તો ધીમી પડી જાય, થાય ખરી પણ કેવી થાય? ધીમી પડી જાય. પછીનો પ્રશ્ન જોઈએ આપણે માંસલ ફળ જે છે એનું ઉદાહરણ કયું છે? મગફળી, નારંગી અને કેરી, રાઈ અને કપાસ? શું આવશે? આપણને ખ્યાલ જ છે, નારંગી અને કેરી માંસલ ફળો છે. શુષ્ક ફળનું ઉદાહરણ કયું છે? જામફળ, મગફળી અને રાઈ, સફરજન કે કેળા? તો શું આવે? મગફળી અને રાઈ, શુષ્ક ફળ છે. લિંગી પ્રજનનની અંતિમ નિપજ શું હોય? તો પુષ્પ, બીજ, પરાગરજ કે ભ્રૂણપોષ? તો અંતિમ નિપજની વાત કરી હોય તો બીજ આવે. ઓકે, બીજ હોય. લિંગી જે પ્રજનન થાય એની અંતિમ નિપજ, ફાઇનલ પ્રોડક્ટ બીજ છે. અસંયોગી બીજ જે હોય એને બનાવવા માટે કયા કોષો જવાબદાર હોય? તો અંડકોષો, પ્રદેહના કોષો, જે પુંજનન કોષો છે એ કે સહાયક કોષો? તો કયા કોષો હોય? અસહયોગી બીજ જે છે એને બનાવવા માટે પ્રદેહના કોષો જવાબદાર છે, પ્રદેહના કોષો. ઓલરાઈટ, અસહયોગી બીજને બનાવવા માટે. જો એક જ અંડકમાં અને ભ્રૂણપુટ હોય, અનેક ભ્રૂણપુટ હોય, એક જ અંડક છે અને એમાં અનેક ભ્રૂણપુટ હોય અને એક
તો અથવા પ્રદેહના કોષો જે છે એમાં ભ્રૂણમાં ફેરવાય તો તેને શું કહેવાય? જો એક જ અંડક છે અને એમાં અનેક ભ્રૂણપુટ હોય અથવા પ્રદેહના કોષો જે છે ભ્રૂણમાં ફેરવાય તો એને શું કહેવાય? પાર્થેનોકાર્પી બહુભ્રૂણતા કહેવાય, સ્વફલન કહેવાય કે અસહયોગી જનન કહેવાય? તો એને કહેવાય મિત્રો બહુભ્રૂણતા. ઓકે, જો એક જ અંડકમાં અનેક ભ્રૂણપુટ હોય અને અથવા પ્રદેહના કોષો ભ્રૂણમાં ફેરવાય તો એને બહુભ્રૂણતા કહેવાય. ઓલરાઈટ. પછીનો પ્રશ્ન જોઈએ, હાઇબ્રિડ સંકર બીજ દર વર્ષે શા માટે ખરીદવા પડે છે? ઓકે, કારણ કે શું થાય છે? બીજા વર્ષે વાવવાથી લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે. ઓકે, એટલે એના જે લક્ષણો માટે તમે સંકર હાઇબ્રિડ બીજ લીધા છે એ લક્ષણો તમને જે છે નવા પાકમાં નહીં મળે, એટલે દર વર્ષે તમારે નવા ખરીદવા પડશે, ઇન શોર્ટ. ઓકે, ચાલો પછીનો આપણે પ્રશ્ન જોઈએ, પરાગાશયમાં પરાગરજનું નિર્માણ કઈ પેશીના કોષો દ્વારા થાય છે? તો પોષક સ્તર, બીજાણુજનક પેશી, મધ્યસ્તર કે વાહક પેશી? તો આપણે જાણીએ છીએ બીજાણુજનક પેશી. ઓકે, એના દ્વારા થાય છે. પછીનો પ્રશ્ન છે, લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એમાં કોષોની ગોઠવણી કેવી હોય છે? તો એક હરોળમાં, ચતુષ્ફલકીય, અનિયમિત કે માત્ર જોડીમાં? તો કેવી હોય છે? ચતુષ્ફલકીય હોય છે. ઓલરાઈટ, લઘુ બીજાણુ ચતુષ્ક છે એમાં કોષોની ગોઠવણી કેવી હશે? ચતુષ્ફલકીય હશે. પછીનો પ્રશ્ન છે, પરાગરંધની દિવાલ કેટલા સ્તરોની બનેલી હોય છે? 1, 2, 3 કે 4? કેટલા હોય મિત્રો? 2 હોય. પરાગરંધની દિવાલના 2 સ્તરો હોય. ઓકે, બંને સ્તર આપણે આગળ જોઈ ગયા. પછીનો પ્રશ્ન છે, પરાગરજમાં ખોરાકનો સંગ્રહ કોના દ્વારા થાય છે? જનન કોષો, વાનસ્પતિક કોષો, બાહ્ય સ્તર કે જનન છિદ્ર? તો શાના દ્વારા થશે મિત્રો? વાનસ્પતિક કોષો દ્વારા થશે ખોરાકનો સંગ્રહ. ઓકે, પરાગરજમાં વાનસ્પતિક કોષો દ્વારા ખોરાકનો સંગ્રહ થશે. સ્ત્રી કેસર જે છે એના પરાગાસન પર પરાગરજના અંકુરણ માટે શું જરૂરી હશે? તો યોગ્ય જ્ઞાતિની પરાગરજ. ઓકે, પહેલું તો એ જ જોઈએ કે રાઈટ ટાઈપ હોવો જોઈએ, તો જ એ જે છે અંકુરણ પામશે. પછીનો પ્રશ્ન છે, પરાગનલિકા અંડકમાં કયા છેડેથી પ્રવેશે છે? તો અંડક તલ છેડેથી, અંડક દ્વાર કે મધ્ય ભાગેથી કે અંડકાવરણ તોડીને? તો જે અંડક દ્વાર છેડો હશે ત્યાંથી પરાગનલિકા જે છે અંડકમાં પ્રવેશશે, અંડક દ્વાર છેડેથી. ઓલરાઈટ. પછીનો પ્રશ્ન છે, ત્રિકીય જોડાણ જે છે એમાં કેટલા કોષ કેન્દ્રો ભાગ લે છે? તો 2, 3, 4 કે 5? તો કેટલા આવે મિત્રો? 3. ઓકે, ત્રિકીય જોડાણ હશે એમાં કેટલા કોષ કેન્દ્ર ભાગ લેશે? તો કે 3. ત્રિકીય જોડાણ છે એટલે 3 કોષ કેન્દ્ર ભાગ લેશે. પ્રાથમિક ભ્રૂણપોષ જે છે ભ્રૂણપોષ કોષ જે છે ફલન બાદ શામાં પરિણામે છે? તો ફલિતાંડમાં, ભ્રૂણપોષમાં, બીજાવરણમાં કે ફલાવરણમાં? તો એ પરિણામ છે મિત્રો ભ્રૂણપોષમાં. ઓકે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જે છે ફલન બાદ ભ્રૂણપોષમાં પરિણામશે. ડન છે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નાળિયેરનું પાણી એ કેવા પ્રકારનો ભ્રૂણપોષ છે? તો મુક્ત કોષ કેન્દ્રીય. ઓકે, ફરીથી પ્રશ્ન આવે, મુક્ત કોષ કેન્દ્રીય જે છે ભ્રૂણપોષ છે. બીજમાં ભ્રૂણની આજુબાજુ રહેતું રક્ષણાત્મક આવરણ શું છે? તો પ્રદેહ, બીજાવરણ, ફલાવરણ કે પુષ્પાસન? તો એ શું છે? બીજાવરણ છે. ભ્રૂણની આજુબાજુ રહેતું જે આવરણ છે એ છે બીજાવરણ. પછીનો પ્રશ્ન છે, ભ્રૂણની આજુબાજુ રહેતું જે રક્ષણાત્મક આવરણ છે એ છે બીજાવરણ. પાર્થેનોકાર્પી કોના દ્વારા પ્રેરી શકાય? તો માત્ર પ્રાણી દ્વારા, વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા, અંધારા દ્વારા કે ક્ષાર દ્વારા? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા તમે પાર્થેનોકાર્પીને પ્રેરી શકો છો. ગ્રોથ હોર્મોન્સ જોઈશે. પછીનો પ્રશ્ન છે, બીજ નિર્માણ એ આવૃત બીજધારી માટે કેમ ફાયદાકારક છે? તો એ શું કરે છે? તો નવી જગ્યાએ વસવાટ માટે વિકિરણ જે છે એમાં મદદ કરે છે. ઓકે, નવી જગ્યાએ વસવાટ માટે વિકિરણમાં મદદ કરશે, એટલા માટે બીજ નિર્માણ એ આવૃત બીજધારી માટે ફાયદાકારક છે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે, પરાગરજ જે છે એનું કદ અંદાજે કેટલું હોય? 20 થી 50 માઇક્રોમીટર, 100, 200 માઇક્રોમીટર, 1 થી 2 માઇક્રોમીટર કે 10 સેન્ટીમીટર? તો પરાગરજ છે ને મિત્રો 25 થી 50 માઇક્રોમીટરની હોય છે, 25 થી 50 માઇક્રોમીટર. પછીનો પ્રશ્ન જોઈએ, કઈ પેશીના કોષો પોષક સ્તરમાંથી પોષણ મેળવે છે? અધિસ્તર, લઘુ બીજાણુ માતૃકોષ, વાહક પેશી કે તંતુમય સ્તર? તો શું આવશે મિત્રો અહીં? લઘુ બીજાણુ માતૃકોષો જે છે પોષક સ્તર જે છે એમાંથી પોષણ મેળવે છે, લઘુ બીજાણુ માતૃકોષો. પછીનો પ્રશ્ન છે, પરાગવાહિનીનું કાર્ય શું છે? તો પરાગવાહિનીનું કાર્ય શું છે? તો સિમ્પલ, પરાગનલિકાને બીજાશય સુધી પહોંચાડવાનું છે. ઓકે, પરાગનલિકાને બીજાશય સુધી પહોંચાડવાનું એનું કાર્ય છે. અંડકમાં એક મહાબીજાણુ માતૃકોષમાંથી કેટલા મહાબીજાણુઓ અવનત પામે છે? 1, 2, 3 કે 4? તો કેટલા આવશે? 3. ઓલરાઈટ, અંડકમાં જે એક મહાબીજાણુ માતૃકોષ હોય એમાંથી કેટલા મહાબીજાણુ અવનત પામશે? તો કે 3. પછીનો પ્રશ્ન છે, ફિલિફોર્મ એપેરેટસ જે છે એ ક્યાં જોવા મળે છે? તો અંડકોષમાં, સહાયક કોષમાં, પ્રતિમુખ કોષમાં, મધ્યસ્થ કોષમાં? તો ક્યાં જોવા મળશે મિત્રો? સહાયક કોષમાં.
ઓલરાઈટ, જે ફિલિફોર્મ એપેરેટસ છે એ ક્યાં જોવા મળશે? સહાયક કોષમાં જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે ઘાસના ડોડા જે છે એમાં પરાગનયન કોના દ્વારા થાય છે? તો પાણી, પવન, કીટકો કે પક્ષીઓ? તો બીનો પવન દ્વારા. ઓકે, ઘાસના ડોડામાં પવન દ્વારા પરાગનયન થાય. સપુષ્પી વનસ્પતિઓમાં કયા પ્રકારના પ્રજનનની ક્લોન બનતા નથી? પ્રજનનથી ક્લોન બનશે નહીં. તો વાનસ્પતિક, અલિંગી, લિંગી કે અસહયોગીકરણ. તો કેવા પ્રજનનથી નહીં બને? તો કે લિંગી પ્રજનનથી ક્લોન નહીં બને. ઓકે, સપુષ્પી વનસ્પતિઓ જે હશે એમાં લિંગી પ્રજનનથી ક્લોન બનતા નથી. ઓકે, અલિંગી પ્રજનનથી બને છે, લિંગી પ્રજનનથી નથી બનતા. પછીનો પ્રશ્ન છે 200 નંબરનો આજનો આપણો છેલ્લો પ્રશ્ન. ઓકે, ઓલરાઈટ, તો મિત્રો પ્લીઝ જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો જરૂરથી અને તમારા બીજા મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન, લઘુ બીજાણુ ધારીની સૌથી બહારનું સ્તર જે છે એ કયું છે? એન્ડોથેસિયમ છે, અધિસ્તર છે, મધ્ય સ્તર છે કે પોષક સ્તર છે? તો સૌથી બહારનું છે મિત્રો અધિસ્તર. ઓકે, એપિડર્મિસ. ઓલરાઈટ, યાદ રાખીશું, લઘુ બીજાણુધારીનું સૌથી બહારનું સ્તર છે અધિસ્તર, એપિડર્મિસ. ઓલરાઈટ, તો અહીં આપણો આ સરસ બીજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ બધા MCQ ખૂબ જ હેલ્પફુલ થઈ રહે તમારી આવનારી એક્ઝામ માટે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ અને તમારું બેસ્ટ આપીને આવો. અને જો બીજા જ આવા વિડીયો જોઈતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને એક કમેન્ટ અવશ્ય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.